પુરંદર કિલ્લાના અંગ પરથી લપસતો ચૈત્ર મહિનાના અંતનો તપતો તડકો આજે નારાયણપુરની લાલ માટીમાં જાણે અગ્નિ વપી રહ્યો હતો. આકાશમાંથી જાણે આગની જ્વાળાઓ નીચે વરસી રહી હતી. બપોરનો સમય હતો. ગામના પાદરે જ આવેલા હંબીર રાવના મોટા શેરડી પીલવાના મશીન પર કામની ભારે ધમાલ મચી હતી. ચરખાનો એ કર એવો એકધારો અને કાન ફાડી નાખે તેવો અવાજ ગુંજી રહ્યો હતો. શેરડીની ભારીઓ ચરખામાં નાખનાર મજૂરો પરસેવે રેબઝેબ હતા. તેમના શરીર પરથી વહેતી પરસેવાની ધારાઓ અને શેરડીનો રસ બંને એકાકાર થઈ ગયા હતા. મોટી કઢાઈમાં ઉકળતા ગોળની રસી પેલો મીઠો પણ નાકમાં ઠસકો પેદા કરે તેવો તીવ્ર ગંધ આખા નારાયણપુરના સીમમાં ફેલાઈ ગઈ હતી. ચૂલામાં સળગાવવા માટે ધકેલાતા શેરડીના સૂકા કૂચા, મજૂરોના આતનાદ અને બળદોના ગળામાં બાંધેલી ઘૂઘરીનો અવાજ, આ બધા કોલાહલમાં હંબીર રાવનો દરજ્જો અને દબદબો સ્પષ્ટ દેખાતો હતો. ગામમાં હંબીર રાવના શબ્દને કાયદા સમાન માનવામાં આવતો. તેમની આ સત્તા અને સંપત્તિનો સૌથી મોટો પુરાવો એટલે ગામની મધ્યમાં છાતી કાઢીને ઊભેલી તેમની બે માળની ચીરેબંધ હવેલી. સાગના લાકડાના મજબૂત સ્તંભો, કોતરણી કામ કરેલી કમાનો અને મોટા દિંડી દરવાજો એ નારાયણપુરની શાન હતી. અંદર પ્રવેશતા જ દેખાતું વિશાળ તુલસી ક્યારો અને ચોકમાં પડતો તડકાનો છાંયો જોઈને કોઈને પણ આ ઘરના વૈભવની ઈર્ષા આવે. પરંતુ બહારથી આ હવેલી જેટલી ભવ્ય અને સુંદર દેખાતી હતી, અંદરથી તે એટલી જ પથ્થર હૃદયની અને ઠંડી હતી. ખાસ કરીને 12 વર્ષના અર્જુન માટે. અર્જુન હંબીર રાવનો સગો ભત્રીજો હતો, પણ આજે આ હવેલીમાં તેની હાલત એક કૂતરા કે નોકર કરતા પણ ભયાનક હતી. 2 વર્ષ પહેલા એક બીમારીમાં તેના માતા પિતા 1 મહિનાના અંતરે તેને છોડીને દેવલોક પામ્યા અને અર્જુનના આયુષ્યનું નંદનવન ક્ષણભરમાં ઉજ્જળ થઈ ગયું. માતાના ખોળામાં લાડકોળમાં ઉછરેલો અર્જુન હવે આ વિશાળ હવેલીમાં નિરાધાર બની ગયો હતો. માતા પિતાના ગયા પછી હંબીરરાવ કાકાએ તેની મોટાભાગની ખેતી પોતાના કબજામાં લઈ લીધી હતી, પણ નારાયણપુરના સીમમાં 2 એકરની બગાયતી જમીન હજુ પણ અર્જુનના નામે જ હતી. હંબીરરાવની આંખોમાં એ જમીન કાંટાની જેમ ખૂંચતી હતી. જમીન ગઈ અને અર્જુન આ ઘરના માલિકનો ભત્રીજો મટીને એક મફતિયો મજૂર બની ગયો. પણ એક અનાથ બાળકનો આ ત્રાસ નિયતિને લાંબો સમય મંજૂર નહોતો. એક રોટલાના ટુકડા માટે વલખા મારતા આ છોકરાના જીવનમાં એક એવી ઘટના ઘટવાની હતી જે તેના કાકાનો બધો અહંકાર કાયમ માટે ઉતારી દેવાની હતી. તો મિત્રો, આ વિડીયોને એક લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. સવારનો પો ફાટતા પહેલા, કુકડો પહેલી બાંગ આપે તે પહેલા અર્જુનનો દિવસ શરૂ થઈ જતો અને આ દિવસ શરૂ કરનારી હતી તેની સગી કાકી મંજુલા. મંજુલા કાકી એટલે સાક્ષાત ત્રાટિકા. માથા પરનો ચેડો ક્યારેય ખભા પરથી ખસતો નહીં, પણ તેની જીભ પરની ઝેરી ગાળ ક્યારેય હોઠની અંદર રહેતી નહીં. શરીર પર સોનાના ભારે દાગીના અને ચહેરા પર કાયમ એક તિરસ્કારનો ભાવ. કેમ રે મુવા, હજુ પડ્યો રહ્યો છે? તારા બાપે અહીં શું ખજાનો દાટી રાખ્યો છે કે તને બેઠા બેઠા ખવડાવું? ઉઠ, કોટ સાફ કર, ચાણ કાઢ અને જઈને હેન્ડપંપથી પાણી ભરી લાવ. ખાવાનો કાળ અને ધરતી પર ભાર થયો છે. કાકીના આ કર્કશ અવાજથી જ અર્જુનના દિવસની શરૂઆત થતી. 12-13 વર્ષનો એક કોમળ જીવ, શરીર પર ફક્ત એક જૂની મેલી અને થીંગડા મારેલી ચડ્ડી અને કોઈકે આપેલો એક ફાટેલો શર્ટ. તેની આંખો હંમેશા ડર અને અસુરક્ષિતતાથી ભરેલી રહેતી. વહેલી સવારે ઉઠવાથી લઈને રાત્રે હવેલીના દરવાજા બંધ થાય ત્યાં સુધી તેના હાથ એક ક્ષણ પણ અટકતા નહીં. ગમાણમાં 4 ભેંસોનું ચાણ કાઢવું, આંગણું વાળવું, કાકી માટે ગરમ પાણી કરવું અને ગોરળ પર જઈને મજૂરોને પાણી પીવડાવવું, આ બધું તે ચૂપચાપ કરતો. છતાં પણ 2 ટંકના જમવા માટે તેને કાકીના મેણા અને વધેલું ઘટેલું વાસી અન્ન જ નસીબમાં મળતું. આજનો દિવસ પણ કંઈક આવો જ ઉગ્યો હતો, પણ આજે અર્જુનના નસીબમાં કંઈક ભયંકર લખાયેલું હતું. સવારનો સમય હતો. હવેલીના પૂજાઘર પાસે મંજુલા કાકી સફાઈ કરી રહી હતી. ગઈકાલે જ હંબીર રાવે પુણેથી એક મોટા સાહુકાર પાસેથી અત્યંત મોંઘી નકશીદાર ચાંદીની દીવો આણી હતી. એ સમય લૂછતી વખતે કાકીનું ધ્યાન ભટક્યું. તેના હાથમાં પરસેવો વળ્યો હતો કે શું ખબર નહીં,
પણ એ નાજુક મોંઘી સમય તેના હાથમાંથી સરકી ગઈ અને સીધી જમીન પર પટકાઈ. ખણણ અવાજ સાથે ધાતુ પડવાનો મોટો અવાજ હવેલીમાં ગુંજો. સમયની ધાર વળી ગઈ. નકશીદાર ભાગ તૂટી ગયો અને તેલ ફરસ પર ઢોળાયું. કાકીના કાળજાનો ધબકારો છૂટી ગયો. હંબીરરાવનો ગુસ્સો તેને બરાબર ખબર હતો. પતિના હાથે માર ખાવાનો ડર તેની આંખોમાં તરી આવ્યો. એટલામાં હવેલીના લાકડાના પગથિયા પરથી હંબીરરાવના ભારે અને ગુસ્સાવાળા પગલાંનો અવાજ સંભળાયો. તેમની તીક્ષ્ણ નજર જમીન પર પડેલી તૂટેલી સમય પર ગઈ. આંખો લાલચોળ થઈ ગઈ. કપાળની નસો ખેંચાવા લાગી. આ શું કર્યું મંજુલા? કોણે આ સમયનું સત્યાનાશ વાળ્યું? અકલ છે કે નહીં થોડી પણ? હંબીરરાવની ગર્જના હવેલીમાં ગુંજી ઉઠી. તેમનો અવાજ સાંભળીને હવેલીમાં કામ કરતા મજૂરોની હાલત ખરાબ થઈ ગઈ હતી. મંજુલા કાકી ફડફડવા લાગી, પણ બીજી ક્ષણે તેના મગજમાં એક ઝેરી અને કપટી વિચાર ચમક્યો. તેણે પોતાની નજર બાજુમાં જ હાથમાં સાવરણી લઈને ઊભેલા અર્જુન તરફ ફેરવી. અર્જુન ત્યાં જ ખૂણામાં ઊભો રહીને ગભરાયેલી નજરે આ બધું જોઈ રહ્યો હતો. અરે મેં નથી કર્યું. હું તો ભગવાનને ફૂલ ચડાવતી હતી. આ મુવાએ જ કર્યું. કાકીએ પોતાની ભૂલ તે નિર્દોષ જીવ પર ઢોળી દીધી. ઝાડુ મારતા મારતા આ મુવાએ જાણી જોઈને ઝાડુનો દાંડો સમયને અડાડ્યો. હું બૂમ પાડતી રહી કે અરે સમય પડશે, પણ આણે સાંભળ્યું નહીં. જાણી જોઈને તમારું નુકસાન કર્યું છે આણે. કાકીએ જૂઠાણું પણ અત્યંત ખાતરીપૂર્વક રચ્યું. હંબીરરાવની આંખો હવે ક્રોધથી સળગી ઉઠી. તેણે દાંત કચકચાવી અર્જુનની તરફ જોયું. એક જ છલાંગે તે અર્જુન પાસે પહોંચ્યા. અર્જુન કંઈ સમજે તે પહેલા હંબીરરાવનો એક મજબૂત અને ભારે હાથ અર્જુનના કોમળ ગાલ પર ચીંકાયો. ફટાક એવો ભયાનક અવાજ થયો અને અર્જુન એક ફટકામાં જ જમીન પર પટકાયો. તેની આંખો સામે અંધારા આવી ગયા. કાનમાં સીટી વાગતી હોય તેવો અવાજ આવવા લાગ્યો. ગાલ પર અસહ્ય બળતરા થવા લાગી. કાકા, મેં કંઈ નથી કર્યું કાકા. વિશ્વાસ કરો ને, હું ત્યાં હતો જ નહીં. કાકીના હાથમાંથી પડી છે તે. કાકા, મને મારશો નહીં. અર્જુન જમીન પર પડીને હાથ જોડીને કરગરવા લાગ્યો. તેની આંખોમાંથી આંસુની ધારા વહેવા લાગી. તે ડરથી થરથર કાંપતો હતો, પણ હંબીરરાવના મગજમાં ગુસ્સાનું ભૂત સવાર હતું. મારા જ ઘરમાં રહીને મારી ચોરી કરે છે, ઉપરથી મારી જ પત્ની પર આક્ષેપ કરે છે. હરામી, તારા બાપે રાખી હતી સમય અહીં. એમ કહીને હંબીરરાવે જમીન પર પડેલા અર્જુનને લાતો મારવાનું શરૂ કર્યું. તેમના એ ભારે અને કઠોર પગ અર્જુનના પીઠ પર અને પગ પર નિર્દયતાથી પડવા લાગ્યા. ઓ માં, બચાવો મને. કાકા, ના મારો. મરી જઈશ હું કાકા. અર્જુન વેદનાથી કણસતો હતો. તે જમીન પર ગોચડું વળીને પોતાને બચાવવાનો કરુણ પ્રયાસ કરી રહ્યો હતો. પણ હંબીરરાવનો ગુસ્સો શાંત થતો નહોતો. મંજુલા કાકી ત્યાં જ ઊભી રહીને અત્યંત ઠંડા કલેજે અને ચહેરા પર એક ક્રૂર સંતોષ સાથે આ બધું જોઈ રહી હતી. હવેલીના બીજા નોકરો અને મજૂરો પણ આ બધું જોઈ રહ્યા હતા, પણ હંબીરરાવ સામે એક શબ્દ બોલવાની હિંમત કોઈનામાં નહોતી. બધા ચૂપચાપ નીચું જોઈને ઊભા હતા. અંતે મારીને હંબીરરાવનો હાથ થાક્યો. તેઓ હાંફતા હાંફતા ઊભા રહ્યા. અર્જુન જમીન પર લોહી લુહાણ હોઠ અને સૂજેલા શરીર સાથે નીચે તન પડ્યો હતો. તેના ડૂસકા હવે ક્ષીણ થઈ ગયા હતા. ઊભો થા. હંબીરરાવે વળીને અર્જુનના શર્ટનો કોલર પકડ્યો અને તેને ઢસડવા લાગ્યા. મફતનું ખાઈને તને બહુ ચરબી ચડી છે ને? હવે તારો અહીંનો દાણા પાણી પૂરો. ચાલતો થા મારી હવેલીમાંથી. હંબીરરાવે અર્જુનને ઢસડીને સીધો હવેલીના મુખ્ય દરવાજા પાસે લાવ્યા. અર્જુનના પગ જમીન પર ઘસાતા રહ્યા. તે રડતો હતો. કાકા, પાયે પડું છું, બહાર ના કાઢો મને. મારું કોઈ જ નથી. હું ક્યાં જઈશ કાકા? મને ઘરમાં રાખો. હું ભૂખ્યો રહીશ, પણ ઘરમાંથી ના કાઢો. પણ હંબીરરાવના કાન પર તેના શબ્દો પડતા જ નહોતા. તેમણે દરવાજા પાસે આવીને એક જોરદાર ધક્કો અર્જુનને માર્યો. એ કોમળ જીવ સીધો હવેલીની બહાર તપતી લાલ માટીમાં મોઢા ભેર પડ્યો. તેના ઘૂંટણ અને હાથ ચોલાઈ ગયા. તેમાંથી લોહી નીકળવા લાગ્યું. હંબીરરાવ ઉમરા પર ઊભા રહીને તાડુક્યા. ફરી આ ઉમરા પર પગ મૂક્યો છે તો ટાંટિયા તોડીને હાથમાં આપી દઈશ. જ્યાં સુધી તારો બાપ જીવતો હતો ત્યાં સુધી તારા લાડ પૂરા કર્યા. હવે તું મારો કોઈ નથી અને હું તારો કોઈ નથી. ભિખારીની જેમ ક્યાંક મરી જજે, પણ મારી હવેલીનો છાંયો લેતો નહીં.
આટલું બોલીને હંબીરરાવે સાગના લાકડાનો પેલો મોટો દિંડી દરવાજો બંને હાથે ધકેલ્યો. ધડામ કરતા ભયંકર અવાજ સાથે એ દરવાજો અર્જુનના મોઢા સામે કાયમ માટે બંધ થઈ ગયો. એ અવાજથી આખું આકાશ હચમચી ઉઠ્યું. અંદરથી મોટું લોખંડનું સાંકળું લગાવવાનો ખટ અવાજ આવ્યો. બહાર હવે માત્ર બળબળતો તડકો પગને દચાડે તેવી તપેલી માટી હતી અને તે બંધ દરવાજા સામે શૂન્ય નજરે જોઈ રહેલો રડતો ભૂખ્યો અને આખી દુનિયામાં એકલો પડી ગયેલો 12 વર્ષનો અર્જુન ઊભો હતો. તેના રડવાનો અવાજ તે તડકાની શાંતિમાં ઓગળી રહ્યો હતો. હવેલીનો દરવાજો બંધ થયો અને અર્જુનના જીવનનો છેલ્લો આધાર પણ છીનવાઈ ગયો. થોડી ક્ષણો તે એમ જ ઊભો રહ્યો. પછી ભારે પગલે તે સાસવડના રસ્તા તરફ ચાલવા લાગ્યો. તેના પગમાં રબરની ચંપલ પણ નહોતી. ખુલ્લા કોમળ અને ચીરા પડેલા પગે તે સાસવડથી પુરંદર કિલ્લા તરફ જતા કાચા લાલ માટીના રસ્તા ઉપર ચાલવા લાગ્યો. માથે બપોરનો સૂર્ય અગ્નિ ઓકી રહ્યો હતો. જાણે આકાશમાં વાદળાને બદલે ધગધગતા અંગારા ફેલાયા હોય અને તેમાંથી આગની જ્વાળાઓ જમીન પર પડી રહી હોય. આજુબાજુ એક પણ ઝાડ છાંયો આપવા માટે નહોતું. તડકાના કારણે હવામાં પણ ધ્રુજારી અનુભવાતી હતી. રસ્તા પર દૂર દૂર પાણી હોવાનો ભાસ થતો હતો, જેને મૃગજળ કહેવાય છે, પણ હકીકતમાં ત્યાં ફક્ત રણ જેવી સૂકી હવા અને પગ બાળતી તપેલી માટી હતી. અર્જુનના પગ ભયંકર રીતે બળતા હતા. દરેક ડગલું ભરતી વખતે તેના તળિયાની ચામડી નીકળી રહી હોય કે અંગારા પર ચાલતો હોય તેવી વેદના થતી હતી. છતાં તે લંગડાતા પગ ઘસડતા નીચું જોઈને યંત્રની જેમ ચાલતો હતો. રસ્તા પરથી શેરડીના મોટા ટ્રેક્ટરો અને શેરડીથી ભરેલા બળદગાડાઓની અવર જવર ચાલુ હતી. ઓવરલોડ થયેલા ટ્રેક્ટરો એન્જિનનો મોટો અવાજ કરતા અર્જુન પાસેથી પસાર થતા. ટ્રેક્ટરના મોટા પૈડા નીચે કચડાતી લાલ માટી હવામાં ઉડીને આખો રસ્તો ધૂળથી ભરી દેતી. એ લાલ ધૂળ અર્જુનના આંખમાં, નાકમાં અને મોઢામાં જતી હતી. તરસ અને રડવાના કારણે પહેલેથી સુકાયેલું ગળું તે ધૂળથી હવે દુખવા લાગ્યું. જ્યારે કોઈ ટ્રેક્ટર કે જીપ નજીકથી પસાર થતી ત્યારે અર્જુન ગભરાઈને રસ્તાની બાજુમાં આવેલી કાંટાળી બાવળની ઝાડીઓમાં ઘૂસી જતો. એ બાવળ અને બોરડીના કાંટાથી તેના હાથ પગ લોહી લુહાણ થઈ જતા. પણ હવે તેને શારીરિક વેદનાનું ભાન રહ્યું નહોતું. મન પર થયેલો ઘા શરીરના જખમ કરતા અનેક ગણો ઊંડો અને ભયાનક હતો. રસ્તે જતા લોકો તે લોહી લુહાણ છોકરા તરફ જોતા હતા. કોઈ પણ ઊભું ન રહ્યું. તે દિવસે અર્જુનને પહેલી વાર સમજાયું કે આ દુનિયામાં અનાથનું કોઈ હોતું નથી. આ ભયાનક અને કડવી વાસ્તવિકતાનો તેને આજે અનુભવ થઈ રહ્યો હતો. ચાલતા ચાલતા બપોર વધુ આકરી થઈ અને તેના પેટમાં ભૂખનો ફાળો પડ્યો. ગઈ રાત્રે કાકીએ ગુસ્સામાં જમવાનું આપ્યું નહોતું અને સવારથી પાણી પણ નસીબ થયું નહોતું. તેના પેટમાં અન્નનો એક દાણો પણ નહોતો. આંતરડા જાળે વળી રહ્યા હતા. ભૂખ અને તડકાના આ ત્રાસમાં તેને તેના માતા પિતાની યાદ આવવા લાગી. યાદોના પડદા પર તેની માતાનો હસતો ચહેરો તરી આવ્યો. તેને યાદ આવ્યું કે તે સહેજ પણ બીમાર પડતો ત્યારે તેની માતા આખી રાત તેના ઓશિકે બેસી રહેતી. તેના માથા પર વાલથી હાથ ફેરવતા અને કપાળે ચૂમી લેતા કહેતી, મારા સોનાને કોની નજર ન લાગે. ભગવાન કરેને તારા બધા દુઃખ મને મળી જાય. પિતા તેને ખભા પર બેસાડીને પુરંદરની જાત્રામાં નારાયણપુરના ખંડોબાના દર્શને લઈ જતા. બાપના મજબૂત ખભા પર બેસીને દુનિયા જોતી વખતે અર્જુનને પોતે દુનિયાનો સૌથી સુરક્ષિત વ્યક્તિ, કોઈ રાજા જેવો લાગતો. અને આજે એ જ અર્જુન રસ્તા પર ભિખારીની જેમ નિરાધાર ભટકી રહ્યો હતો. માતાના હાથની ગરમ પીઠલા ભાખરી અને પિતાની મમતાની યાદમાં તે રસ્તામાં જ મોટા ડોસકા ભરીને રડવા લાગ્યો. માં, ક્યાં ગઈ તું મને છોડીને? જોને આ હંબીર કાકા મને જાનવરની જેમ મારે છે. મને ભૂખ લાગી છે માં, મને તારી પાસે લઈ જાને. મારે નથી રહેવું અહીં. તે પાગલની જેમ હવામાં લવરી કરતો હતો. શરીરમાં રહેલી જે થોડી ઘણી તાકાત હતી તે પણ હવે પૂરી થઈ ગઈ હતી. આંખો સામે વારંવાર અંધારા આવતા હતા. ચાલતા ચાલતા તે હવે મુખ્ય રસ્તો છોડીને એક વેરાન ખેતરના પાળા પર આવી પહોંચ્યો. આજુબાજુ માત્ર સુકાયેલી, ચીરા પડેલી જમીન અને કાંટાળા બાવળ હતા. આકાશને અડતો પુરંદરનો ગઢ શાંતિથી તેની સામે જોઈ રહ્યો હતો.
એવામાં તેની ઝાંખી નજરે દૂર પથ્થરોથી ચણેલો એક જૂનો કૂવો અને તે કૂવા પર છત્રી જેવો ઘટાદાર છાંયો આપતું એક 100 વર્ષ જૂનું પીપળાનું ઝાડ દેખાયું. પાણી. તેના સુકાયેલા સફેદ પડી ગયેલા હોઠમાંથી આ એક જ શબ્દ અત્યંત ક્ષીણ અવાજે બહાર આવ્યો. તે પાણી જોઈને તેના કરમાયેલા શરીરમાં એક ક્ષણ માટે બળ આવ્યું. તે કૂવા તરફ પાગલની જેમ દોડવા લાગ્યો, પણ તેના પગ એકબીજામાં અટવાયા અને તે ધબ દઈને લાલ માટીમાં જમીન પર પડ્યો. ફરીથી આખી તાકાત એકઠી કરીને ઊભો થયો. 2 ડગલા ભરીને ફરી પડ્યો. હાથ પગ ઘસડાતા તે ગમે તેમ કરીને પીપળાના ઝાડ પાસે પહોંચ્યો. ઝાડના ઘટાદાર છાયામાં આવતા જ તેના તપતા શરીરને એક ઠંડકનો અનુભવ થયો. કૂવાની ધાર પકડીને તે અંદર જોવા જતો હતો. ત્યાં જ તેની આંખો સામેની દુનિયા ગોળ ગોળ ફરવા લાગી. આકાશનો પ્રખર સૂર્ય, પીપળાનું પાન, વાયુની લહેરખી અને કૂવો, બધું જ એક કાળા અંધારામાં ખોવાઈ ગયું. ભૂખ, તરસ અને અમાનુષી મારથી સંપૂર્ણપણે તૂટી ગયેલો એક કોમળ જીવ છેવટે તે જૂના પીપળાના મૂળ પાસે બેભાન થઈને ઢળી પડ્યો. પીપળાના એ શીતળ સાયામાં અને બાજુના પથ્થરિયા કૂવામાંથી આવતી ઠંડકમાં કેટલો સમય વીત્યો તે અર્જુનને સમજાયું જ નહીં. બપોરનો એ બળબળતો સૂર્ય હવે પશ્ચિમ તરફ નમી રહ્યો હતો. તડકાની જ્વાળાઓની જગ્યા હવે સાંજની સોનેરી કિરણોએ લીધી હતી. પીપળાના પાંદડાઓનો મધુર અવાજ અને દૂરથી આવતા કોઈ પક્ષીના કિલકિલાટ સિવાય ત્યાં શાંતિ હતી. તે જ શાંતિમાં અર્જુનને અચાનક એક મીઠો અને જાણીતો અવાજ સંભળાયો. એક ગાયે પોતાના વાછરડાને બોલાવવા માટે કરેલો અવાજ હતો. તે અવાજથી અર્જુનની તંદ્રા તૂટી. તેની પાપણો ધીમેથી હલી. તેણે અત્યંત મુશ્કેલીથી પોતાની ભારે થયેલી આંખો ખોલી. આખું શરીર દુખતું હતું. હંબીરરાવ કાકાએ મારેલી લાતોના કારણે પીઠ અને પેટ પર સોજા ચડ્યા હતા, જે હવે વધુ વેદના આપતા હતા. ગળું સંપૂર્ણપણે સુકાઈ ગયું હતું, જાણે અંદર કાંટા ઉગ્યા હોય. તેણે હાથનો ટેકો આપીને પોતાની જાતને સંભાળી અને તે બેઠો થયો. આંખો છોડીને તેણે આજુબાજુ જોયું. સામેનું દ્રશ્ય જોઈને તેને એક ક્ષણ માટે લાગ્યું કે તે સપનું જોઈ રહ્યો છે. જ્યાં તે પડ્યો હતો ત્યાંથી થોડે જ દૂર એક સુંદર, સાદું પણ વિશાળ ઘર ઊભેલું હતું. લાલ રંગનું નળિયાવાળું ચાપરું, ઘરની સામે લીપેલું મોટું આંગણું અને આંગણાની એક બાજુ લાકડીના સ્તંભો પર ઊભેલી એક મોટી ગમાણ. ઘરના ઓટલે તુલસીનો ક્યારો શાંતિથી ઊભો હતો. ચારે બાજુ એક અદ્ભુત શાંતિ અને પવિત્રતા હતી. નારાયણપુરની તે ધૂળભરી અને સ્વાર્થી દુનિયાથી આ સ્થળ જાણે માઇલો દૂર હોય તેમ લાગતું હતું. અર્જુનની નજર તે ગમાણ તરફ ગઈ. ત્યાં 2-3 તંદુરસ્ત ગાયો અને વાછરડા શાંતિથી વગોળતા ઊભા હતા. ગમાણમાંથી આવતો ચાણ, ગૌમૂત્ર અને સૂકા ઘાસનો એ મિશ્રિત ગ્રામીણ સુગંધ હવામાં પ્રસરેલી હતી. અને તે જ ગમાણમાં અર્જુનને એક આકૃતિ દેખાય. તે હતી જીજી. પુરંદર પંથકમાં તુલસાબાઈના નામે અને જીજીના આદરથી ઓળખાતી એક મજબૂત, કરારી પણ એટલી જ માયાળુ હૃદયની માવતરી. જીજીના શબ્દને આજે પણ ગામમાં માન આપવામાં આવતું. તેમના સ્વર્ગસ્થ પતિ અગાઉ પંચાયતમાં પંચ હતા અને તેમના ગયા પછી પણ લોકો સલાહ માટે જીજી પાસે આવતા. 2 ગામ વચ્ચેનો ઝઘડો હોય કે કોઈ ગરીબની પડખે ઊભું રહેવાનું હોય, જીજી હંમેશા ન્યાયની બાજુએ મક્કમ ઊભી રહેતી. જીજીની ઉંમર 70ની આસપાસ હશે. શરીર પર ઇરકલ કાપડની અસલ નવવારી સાડી, ગળામાં જૂની શૈલીની ઠૂસી અને કંઠી, નાકમાં મોટી નથ અને કાનમાં બુટ્ટી. ચહેરા પર ઉંમરના લીધે કરચલીઓ હતી, પણ તે કરચલીઓમાં પણ એક તેજ અને રૂઆબ હતો. તેમની આંખોમાં એક કડકપણું હતું, જેને જોઈને મોટા મોટા લોકો પણ નીચું જોઈ જતા. પણ એ જ આંખોમાં એક ઊંડો માયાનો સાગર પણ છુપાયેલો હતો. જીજીના હાથમાં કાચની બંગડીઓ અને સોનાના કંગન હતા, જેનો અવાજ કામ કરતી વખતે સ્પષ્ટ સંભળાતો હતો. તે એક મોટા ટોપલામાંથી સૂકું ઘાસ કાઢીને ગાયોને નાખી રહી હતી. ગાયો તેમના હાથને વાલથી ચાટી રહી હતી અને જીજી તેમના પર પ્રેમથી હાથ ફેરવી રહી હતી. ખાઓ મારા સોના, બહુ ભૂખ લાગી છે ને મારા છોકરાઓને. તેમનો એ પ્રેમભર્યો સંવાદ અર્જુનના કાન પર પડ્યો. તે શબ્દો સાંભળીને અર્જુનના હૃદયમાં કંઈક થયું. છોકરો, ભૂખ. આ શબ્દો સાંભળતા જ તેના પેટની ભૂખ ફરી જાગી ઉઠી. કાલ રાતથી અન્નનો દાણો અને પાણીનું ટીપું પણ ગયું નહોતું. તે ભૂખથી વ્યાકુળ હતો, પણ ત્યાં જવાની તેની હિંમત નહોતી. તેના બાળમન પર સવારે જ
હંબીરરાવે કરેલા હુમલાનો એટલો ભયંકર આઘાત લાગ્યો હતો કે તેને લાગતું હતું કે આ દુનિયામાં દરેક મોટી વ્યક્તિ તેને મારશે કે હાંકી કાઢશે. તે થરથરતો હતો. જવું કે નહીં તેની દ્વિધામાં તે પીપળાના થડ પાછળ છુપાઈને ઊભો રહ્યો. પણ ભૂખનો એ અગ્નિ હવે સહન શક્તિની બહાર હતો. આંતરડા વળી રહ્યા હતા અને મરણતોલ વેદના થતી હતી. છેવટે પેટની ભૂખ પાસે તેનો ડર હારી ગયો. તે ઝાડના આશ્રયથી બહાર આવ્યો. પગમાં ચપ્પલ તો હતી જ નહીં. તળિયા લાલ માટી અને કાંટાકૂટામાં ચાલવાથી લોહી લુહાણ હતા. દરેક ડગલે તે લંગડાતો હતો. એક હાથે પેટ પકડીને અને બીજા હાથે પોતાનું સંતુલન જાળવીને તે અત્યંત ધીમેથી લપાતો છુપાતો ગમાણ તરફ ચાલવા લાગ્યો. ગમાણના એક મોટા લાકડાના સ્તંભ પાછળ તે આવીને ઊભો રહ્યો. જીજીનું પીઠ તરફનું રૂપ તેની સામે હતું. તે હજુ પણ ગાયોને ઘાસ નાખવામાં મગ્ન હતી. અર્જુને પોતાની બધી તાકાત ભેગી કરી. તેનું ગળું સુકાઈ ગયું હતું. અવાજમાં ધ્રુજારી હતી અને આંખોમાંથી અવિરત આંસુ વહી રહ્યા હતા. દાદી, અત્યંત ક્ષીણ અને કરુણ અવાજે તેણે બૂમ પાડી. આ અવાજ એટલો ધીમો હતો કે જીજીને સંભળાયો જ નહીં. અર્જુને ફરીથી પ્રયત્ન કર્યો. આ વખતે તેના અવાજમાં સંગ્રહાયેલું દુઃખ અને વેદના વધુ ઘેરી હતી. ઓ દાદી! આ બૂમથી જીજીના હાથની હલચલ થંભી ગઈ. તેણે પાછળ વળીને જોયું. ગમાણના લાકડાના સ્તંભને અડીને અડધો છુપાયેલો એક નાનો કોમળ જીવ તેમને દેખાયો. અર્જુનને જોતા જ જીજીના કરારી ચહેરા પર હાવભાવ ક્ષણભરમાં બદલાઈ ગયા. તેમની તે તીક્ષ્ણ નજર હવે એકદમ શાંત અને શોધક બની ગઈ. જીજીએ તેને ઉપરથી નીચે સુધી જોયો અને જે દ્રશ્ય જોયું તેણે તે વાલની મૂર્તિનું કાળજું ક્ષણભર થંભાવી દીધું. અર્જુનના શરીર પરના એ ફાટેલા ધૂળ અને લોહીથી ખરડાયેલા કપડાં, પગમાંથી વહેતું લોહી અને સૌથી ભયાનક એટલે કે તેના ચહેરા પર ઉભરેલા મારના નિશાન અને સોજેલો ગાલ. એક કોમળ નિર્દોષ બાળકની આવી અમાનુષી હાલત જોઈને જીજીની આંખોમાં ક્ષણિક ક્રોધ આવી ગયો. પણ તરત જ તેમણે તે લાગણી પર કાબુ મેળવ્યો. તે અત્યંત શાંત ડગલે તેની તરફ 2 પગલાં આગળ વધી. જીજીને પોતાની તરફ આવતા જોઈ અર્જુન પ્રચંડ ડરી ગયો. તેને લાગ્યું કે આ દાદી પણ તેને હંબીર કાકાની જેમ મારશે અને અહીંથી હાંકી કાઢશે. તે ડરના માર્યા 2 ડગલા પાછળ હટ્યો. તેણે પોતાના બંને હાથ ચહેરા સામે ધર્યા, જાણે તે પોતાની જાતને માર ખાવાથી બચાવવાનો પ્રયત્ન કરતો હોય. આજી મને મારશો નહીં, પાયે પડું છું તમારા. અર્જુન ડુસકા ભરતા બોલવા લાગ્યો. આજે હું તમને કંઈ જ તકલીફ નહીં આપું. હું તમારા કોઢનું બધું ચાણ કાઢી નાખીશ. આ કોઢ એકદમ ચોખ્ખો કરી દઈશ. તમને જે કંઈ કામ હશે તે હું બધું કરીશ. પણ મને ફક્ત એક રોટલાનો ટુકડો આપો આજે. કાલથી કંઈ ખાધું નથી. પેટમાં આગ લાગી છે. ગમે તે કામ ચીંધો, પણ એક રોટલો આપો આજે. અર્જુનના એ શબ્દો માત્ર વાક્યો નહોતા, પણ એક અનાથ, ભૂખ્યા અને દુનિયાએ ઠુકરાવેલા જીવનો આર્તનાદ હતો. તેનો શબ્દે શબ્દ જીજીના કાળજાને વિંધી ગયો. એક 12 વર્ષનો છોકરો એક રોટલા માટે જે કરુણ યાચના કરી રહ્યો હતો તે સાંભળીને તે કઠોર લાગતી માવતરીનું કાળજું પીગળી ગયું. તેમની આંખો ભીની થઈ ગઈ. તેમણે અર્જુનને કોઈ પ્રશ્ન ન પૂછ્યો. તું કોણ છે? ક્યાંથી આવ્યો? કોણે માર્યો? મા બાપ ક્યાં છે? આવી કોઈ પૂછપરછ કરવાની આ ક્ષણ નથી. તે તેમનું અનુભવી મન સમજી ગયું હતું. તેમને ફક્ત એક જ વસ્તુ દેખાતી હતી. એક ભૂખ્યા બાળકની આંખોમાંની જીવલેણ ભૂખ અને તેના મનમાં રહેલો ભયંકર ડર. જીજીએ પોતાની નવવારી સાડીનો છેડો સંભાળ્યો. તેના ચહેરા પર હવે દુનિયાનો સૌથી સુરક્ષિત અને પ્રેમભર્યો માતૃત્વનો ભાવ હતો. તે અર્જુનની સાવ નજીક ગઈ. અર્જુન હજુ પણ ડરથી આંખો મીચીને ઊભો હતો. જીજીએ અત્યંત હળવાશથી, જાણે કોઈ ફૂલને અડતા હોય તેમ પોતાનો હુંફાળ હાથ અર્જુનના માથા પર મૂક્યો. તે એક સ્પર્શમાં એટલી માયા, એટલો આધાર અને એટલી શાંતિ હતી કે અર્જુનનું રડવું એકાએક થંભી ગયું. તેણે ધીમેથી આંખો ખોલીને જીજી સામે જોયું. જીજીની આંખોમાંથી માયા વહી રહી હતી. તેમણે અત્યંત મીઠા અવાજે કહ્યું, છાણ કાઢવા અને કામ કરવા માટે માણસો છે મારી પાસે. કામ કંઈ જ નથી કરવાનું તારે. તું પહેલા ઘરમાં આવ દીકરા. જીજીએ તેનો એ થરથરતો, ધૂળથી ખરડાયેલો નાનકડો હાથ પોતાના હાથમાં મજબૂતીથી પકડ્યો. તે હાથ પકડતી વખતે તેમને કોઈ ગંદકી કે નાતજાતનો વિચાર ન આવ્યો. એક ક્ષણમાં તેમણે તે પારકા અનાથ છોકરાને પોતાનો કરી લીધો હતો અને તેના હાથ પકડીને
અત્યંત માયાથી તે અર્જુનને પોતાના નળિયાવાળા ઘરના ઉંબરાની અંદર લઈ ગઈ. જીજીએ અર્જુનનો એ હાથ પકડીને માયાથી ઘરનો ઉંબરો ઓળંગાવ્યો. તે ઉંબરો ઓળંગતી વખતે અર્જુનને એવું લાગ્યું જાણે તેણે એક ભયંકર, ક્રૂર અને તપતા નરકમાંથી એક સુરક્ષિત, શાંત અને પવિત્ર નંદનવનમાં પગ મૂક્યો છે. ઘરની અંદર આવતા જ બહારના તડકાની જ્વાળાઓ અને તે જીવલેણ ઉકળાટ ત્યાં ગાયબ થઈ ગયા. ઘરની અંદર એક સુખદ ઠંડક હતી. જમીન પર તાજું છાણ માટીનું લીપણ કરેલું હતું. તે લીપેલી જમીનની ભીની માટીની પવિત્ર સુગંધ આખા ઘરમાં ફેલાયેલી હતી. હવેલીની તે ઠંડી ફરશ પર અર્જુનને હંમેશા ડર લાગતો હતો, પણ આ લીપેલી જમીન પર પગ મૂકતા તેના બળેલા લોહી લુહાણ તળિયાને જાણે ચંદનનો લેપ લગાવ્યો હોય તેવી શાંતિ મળી. ઘરમાં પ્રવેશતા જ સામે લાકડાના સ્તંભો પર ઉભેલી એક વિશાળ ઓસરી હતી. ઘરની મધ્યમાં એક નાનું લાકડાનું કોતરણી કામ કરેલું પૂજાઘર હતું. પૂજાઘરમાં એક ખૂણે તેલની એક નાની સમય અત્યંત શાંતિથી બળી રહી હતી. તે સમયનો પીળો પ્રકાશ તે અંધારિયા ઘરમાં એક અલગ જ સકારાત્મક ઉર્જા પેદા કરી રહ્યો હતો. હંબીરરાવની હવેલી ગમે તેટલી શ્રીમંત હોય, પણ ત્યાં પૈસાનો અહંકાર અને સંબંધોની દૂરી વર્તાતી હતી. પણ જીજીના આ સાદા ઘરમાં એક જીવંતતા હતી. અહીંની દિવાલો, અહીંના જૂના લાકડાના સ્તંભો અને અહીંની શાંતિ જાણે અર્જુનને કહી રહ્યા હતા, ગભરાતો નહીં દીકરા, અહીં તને કોઈ મારશે નહીં, અહીં તું સુરક્ષિત છે. ઘરની અંદરના ભાગે એક માટીનો ચૂલો હતો. અર્જુન ઘરમાં આવ્યો કે તરત જ તેના નાકમાં એક એવી સુગંધ ગઈ કે જેનાથી તેના પેટની ભૂખ વધુ તેજ થઈ ગઈ હતી. ચૂલામાં બાવળના લાકડા શાંતિથી સળગી રહ્યા હતા. ચૂલા પર એક કાળા માટીના વાસણમાં દેશી ચણાનો લોટનું પીઠલું ખદખદતું રંધાઈ રહ્યું હતું. તે પીઠલામાં લસણ, જીરું અને રાઈનો જે વઘાર દીધો હતો તેની સુગંધ આખા ઘરમાં પ્રસરી ગઈ હતી. બાજુમાં જ તવા પર શેકેલા લીલા મરચા અને લસણના ઠેચાની તીખી સુગંધ હવામાં ભળી હતી. તે સુગંધ અર્જુનના નાકમાં જતા જ તેના મોઢામાં પાણી આવી ગયું. જીજીએ પહેલા તેને ઓસરીમાં બેસાડ્યો. તાંબાના લોટામાં ઠંડુ પાણી લાવીને તેના હાથ પગ ધોવડાવ્યા. પગમાંના કાંટા, છોલાયેલી ત્વચા અને સુકાયેલું લોહી જોઈને તેનું કાળજું કંપી ઉઠ્યું. તેમણે જૂના સ્વચ્છ કપડાથી તેના ઘા હળવેથી લૂછ્યા અને ઘરમાં રહેલી હળદર તેના ઘૂંટણ અને પગ પર લગાવી. પહેલા મારા દીકરાનો જીવ સંભાળો, તે મનમાં જ બબડ્યા. પછી તેને પ્રેમથી ટેકો આપીને ચૂલા પાસે લાવ્યા. જીજીએ તેને ચૂલા પાસેના એક ખૂણામાં રાખેલા લાકડાના પાટલા પર બેસવા કહ્યું. અર્જુન હજુ પણ થોડો શાસક અને ગભરાયેલો હતો. ખરેખર આ દાદી મને જમવાનું આપશે કે અચાનક કાકીની જેમ હાથમાં લાકડું લઈને મને ફટકારશે? આ વિચારે તે પાટલા પર પણ સંકોચાઈને બેઠો હતો. તેની આંખો જમીન પર હતી, પણ જીજીએ કંઈ પણ બોલ્યા વગર શાંતિથી એક ખૂણામાંથી છકછકતી પિત્તળની થાળી કાઢી. તે થાળીમાં તેમણે ચૂલા પર હમણાં જ શેકેલી ગરમાગરમ ફૂલેલી જુવારની ભાખરી પીરસી. એક પિત્તળની વાટકીમાં ગરમાગરમ પીળું ચટક પીઠલું રેડ્યું અને થાળીના એક ખૂણે થોડો કાચો કાંદો અને મરચાનો જણજણી ઠેચો મૂક્યો. તે અન્નથી ભરેલી થાળી જીજીએ અર્જુનની સામે પાટલા પર મૂકી. ગરમ ભાખરી અને પીઠલાની વરાળ અર્જુનના ચહેરાને સ્પર્શી. ભોજન સાદું હતું, પણ અર્જુનની નજરમાં તે સાક્ષાત અમૃતથી પણ શ્રેષ્ઠ હતું. ખાઈ લે દીકરા, બહુ ભૂખ લાગી છે ને મારા લાલને, ધીમે ધીમે ખા, કોઈ તારી થાળી છીનવી નહીં લે. જીજી અત્યંત વ્યાલથી બોલ્યા. અર્જુને ડરતા ડરતા પોતાનો થરથરતો હાથ થાળી તરફ લંબાવ્યો. તેણે એક નજર જીજી સામે જોયું. તેમની આંખોમાં માત્ર માયા હતી. અર્જુને ભાખરીનો એક મોટો ટુકડો તોડ્યો, ગરમ પીઠલામાં બોળ્યો અને થોડો ઠેચો લગાવીને મોઢામાં મૂક્યો. તે પહેલો કોળિયો ગળા નીચે ઉતરતા જ અર્જુનના શરીરને એક એક કણને જાણે નવું જીવન મળ્યું. કાલ રાતથી ભૂખ્યા તેના આંતરડા હવે શાંત થવા લાગ્યા. તે કોળિયો ખાતા તેને તેની માતાના હાથના ભોજનની યાદ આવી ગઈ. તે ભૂખ્યા વાઘની જેમ ઝડપથી જમવા લાગ્યો. તેને ડર હતો કે ગમે તે ક્ષણે કોઈ આવશે અને તેની પાસેથી આ થાળી છીનવી લેશે. હંબીરરાવની હવેલીમાં તેને હંમેશા વધેલું ઘટેલું અને વાસી અન્ન જ મળતું હતું. તાજું ગરમ જમવાનું માતા પિતાના ગયા પછી તેને પહેલી વાર મળ્યું હતું. જમતા જમતા તેની આંખોમાંથી પાણી વહી રહ્યું હતું અને તે પાણી ભાખરીના કોળિયા સાથે તેના પેટમાં જઈ રહ્યું હતું. જીજી ત્યાં જ ચૂલા પાસે બેસીને શાંતિથી આ બધું જોઈ રહ્યા હતા.
તે છોકરાની હાલત જોઈને તેમની આંખો પણ ભીની થઈ ગઈ. તેમણે તાંબાની કળશમાંથી ઠંડુ પાણી પ્યાલામાં આપ્યું. ધીરે બાબા, ગળામાં ફસાશે, થોડું પાણી પી લે. થોડી જ મિનિટોમાં અર્જુને આખી થાળી સાફ કરી નાખી. પેટમાં ઠંડક થઈ અને જેવો ભૂખનો અગ્નિ શાંત થયો તેવો જ તેના મન પર છવાયેલો ડરનો બોજ હળવો થવા લાગ્યો. જમા પછી તેણે હાથ ધોયા અને ફરી પાટલા પર શાંતિથી બેઠો. હવે તેના શરીરમાં થોડી તાકાત આવી હતી. તેણે ઊંચું જોઈને આખા ઘરને અને સામે બેઠેલા જીજીને જોયા. અચાનક તેના બાળમનને એક તીવ્ર અહેસાસ થયો. આપણે એક અજાણ્યા ઘરમાં છીએ. સામે એક અજાણી દાદી છે, પણ છતાં અહીં આપણને કોઈએ માર્યું નથી, કોઈએ ગાળો ન દીધી, કામ નથી કર્યું એટલે કોઈએ થાળી ખેંચી ન લીધી. ઉલટું અત્યંત આદર અને પ્રેમથી ગરમાગરમ જમવાનું પીરસ્યું. આ વિચાર આવતા જ અર્જુનના મનનો બંધ તૂટી ગયો. હંબીર કાકાનું માર, કાકીના મેણા, હવેલીમાંથી ધક્કા મારીને કાઢવાનો પ્રસંગ, તડકામાં બળતા પગે ચાલવું, આ બધું જ દુઃખ, અપમાન અને એકલતા એકાએક બહાર આવ્યા. અર્જુને બંને હાથે પોતાનો ચહેરો ઢાંકી દીધો અને તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. તેના નાના ખભા રડવાના કારણે હલવા લાગ્યા. તેના રડવાનો તે આર્તનાદ તે શાંત ઘરમાં ગુંજવા લાગ્યો. તેમાં વેદના ઓછી અને સુરક્ષિત લાગવાનો સંતોષ વધુ હતો. જીજી તરત જ ઉઠ્યા અને તેની પાસે આવ્યા. તેમણે તેને અત્યંત પ્રેમથી પોતાના ખોળામાં લીધો. અર્જુને પણ પોતાનો ચહેરો આજીના ખભામાં છુપાવી દીધો અને એક નાના બાળકની જેમ રડવા લાગ્યો. રડી લે દીકરા, રડી લે. મનનો બધો બોજ રડીને હળવો કરી દે. હવે ગભરાતો નહીં. તારી જીજી તારી સાથે છે. કોઈ મારા દીકરાને હાથ નહીં અડાડે. રડી લે. જીજી તેના ધૂળિયા અને વિખરાયેલા વાળમાં વહાલથી હાથ ફેરવતા હતા. હંબીરરાવની જે ભવ્ય હવેલીને અર્જુન અત્યાર સુધી ઘર સમજતો હતો, તે ઘર નહીં પણ એક જેલ હતી. અને આ સાદા માટીના ઘરમાં, આ અજાણી દાદીના ખોળામાં તેને આજે સાચા અર્થમાં ઘર મળ્યું હતું. ઘર એટલે માત્ર 4 દિવાલો અને છાપરું નહીં, પણ ઘર એટલે એક એવો ખૂણો જ્યાં માણસને સુરક્ષિત લાગે, જ્યાં કોઈ ડર ન હોય. ઘણો સમય રડ્યા પછી અર્જુન શાંત થયો. બહાર હવે સંપૂર્ણ અંધારું થઈ ગયું હતું. આકાશમાં તારાઓ ચમકવા લાગ્યા હતા. રાતની ઠંડી હવા બારીમાંથી ઘરમાં આવતી હતી. જીજીએ એક ખૂણામાં અર્જુન માટે જૂની સાડીઓમાંથી સીવેલી એક નરમ ગોદડી પાથરી. તે ગોદડીમાંથી તડકાની અને જૂના સૂતરા કાપડની મીઠી સુગંધ આવતી હતી. આવ હવે અહીં સૂઈ જા, સવારે વાત કરીશું આપણે. જીજીએ તેને ગોદડી પર સુવડાવ્યો અને ઉપર ચાદર ઓઢાડી. અર્જુન તે નરમ ગોદડી પર પડ્યો. શરીર થાકેલું હતું, આંખો ભારે હતી, પણ હજુ પણ આંખો મીચતા તેને પેલો હવેલીનો દરવાજો બંધ થતો, હંબીરરાવની લાલ આંખો અને કાકીનો કર્કશ અવાજ સંભળાતો. તે ચમકીને આંખો ખોલી નાખતો, પણ આંખો ખોલતા જ સામે પૂજાઘરની પેલી શાંત સમય દેખાતી. બહાર ગમાણમાંથી ગાયોના વાગોળવાનો અને ગળામાંથી ઘંટડીઓનો લયબદ્ધ અવાજ સંભળાતો. તે અવાજ અને તે ઘરની શાંતિ અર્જુનના ડરેલા મન પર મલમ જેવું કામ કરતી હતી. તે ઘરની માયાની ઉર્જાએ તેના મનનો બધો ડર ધીમે ધીમે ભૂંસી નાખ્યો. આસપાસ ફેલાયેલી તે સુરક્ષા અને પેટમાં અન્નના સંતોષમાં અર્જુન ક્યારેય ગાઢ નિંદ્રામાં સરી પડ્યો તેને ખબર જ ન પડી. વર્ષો પછી તેને પહેલીવાર આટલી નિરાંતની અને ડર વગરની ઊંઘ આવી હતી. તે કોમળ જીવ સાક્ષાત એક સુરક્ષિત કવચમાં વિસામો લઈ રહ્યો હતો. રાતની તે અફાટ શાંતિમાં અર્જુન ગાઢ નિંદ્રામાં સૂતો હતો. વહેલી સવારનો સમય હતો. પુરંદર કિલ્લા પરથી આવતો ઠંડો પવન બારીમાંથી ઘરમાં આવી રહ્યો હતો. તે પવનની લહેરખીથી અર્જુનના શરીરે એક સુખદ અનુભવ કર્યો. પૂર્વમાં હજુ સૂરજ ઉગ્યો નહોતો, પણ તારાઓનો પ્રકાશ હવે ઝાંખો પડવા લાગ્યો હતો. એવામાં આંગણામાં રહેલા કુકડાઓએ જોરથી બાંગ આપી. તે અવાજથી અર્જુનની ઊંઘ ઉડી ગઈ. તેણે આંખો ખોલી. ક્ષણભર તેને સમજાયું નહીં કે તે ક્યાં છે. કાલ સુધી વહેલી સવારે ઉઠતી વખતે તેના મનમાં એક ભયંકર ડર રહેતો. હવે કાકી બૂમો પાડશે, ગાળો દેશે, લાતો મારીને ઉઠાડશે, પણ આજે એવું કંઈ જ નહોતું. આજુબાજુ ફક્ત એક શાંતિ હતી અને ચૂલાની રાખમાંથી આવતી લાકડાની મંદ સુગંધ હતી. તેને કાલનો બધો પ્રસંગ યાદ આવ્યો. હંબીરરાવ કાકાએ મારેલો માર, તડકામાં કાપેલો રસ્તો અને પછી તે અજાણી દાદીએ આપેલો આધાર. આ બધું યાદ આવતા જ તેના બાળમનમાં એક
કૃતજ્ઞતાની લાગણી જન્મી. જે આજીએ આપણને કાલે આશરો આપ્યો, જમવાનું આપ્યું, તેમના ઘરમાં આપણે મફતનું ખાવું નથી. આપણે તેમને બતાવી દેવું છે કે આપણે કોઈના પર બોજ નથી. આ એક પાકો વિચાર તેના મનમાં આવ્યો. જીજી હજી સૂતા હતા. અર્જુને અત્યંત સાવધાનીથી કોઈ પણ અવાજ વગર ગોદડી બાજુ પર કરી તે ચૂપચાપ ઉઠ્યો અને ઘરના લાકડાનો દરવાજો ધીમેથી ખોલીને આંગણામાં આવ્યો. બહાર વહેલી સવારનું ધુમ્મસ અને અંધારું ભળેલું હતું. અર્જુન સીધો ગમાણમાં ગયો અને ભેંસો હમણાં જ ગાયો ઉઠીને વાગોળી રહી હતી. અર્જુનના શરીરમાં હવે એક અલગ જ ઉર્જાનો સંચાર થયો હતો. વાડામાં રાત દિવસ મજૂરી કરવાને કારણે તેને કામ કરવાની ટેવ હતી. તેણે ખૂણામાં રાખેલી ટોપલી અને પાવડો હાથમાં લીધો અને અંધારામાં જ ટેવ મુજબ ગમાણમાંથી ચાણ કાઢવાનું શરૂ કર્યું. ટોપલી ભરી ભરીને તે ચાણ ઉકરડા પર નાખવા લાગ્યો. જનાવરો પર વાલથી હાથ ફેરવીને તેણે તેમને બાજુમાં કર્યા અને આખી ગમાણ લૂછીને સાફ કરી નાખી. ગમાણનું કામ પૂરું થયા પછી તેણે કુવેથી પાણી છીંચીને આણ્યો અને જનાવરોની ગમાણમાં પાણીના કુંડા કાંઠે કાંઠે ભરી દીધા. ત્યારબાદ તેણે આંગણામાં રહેલો મોટો સાવરણો લીધો અને એ વિશાળ આંગણું વાળવાનું શરૂ કર્યું. પરોઢની એ નીરવ શાંતિમાં સાવરણનો સરસર અવાજ લયબદ્ધ રીતે ગુંજવા લાગ્યો. આંગણું વાળ્યા પછી તેણે ગઈકાલના વધેલા ચાણમાં પાણી ભેળવીને આખા આંગણામાં ખૂબ જ કુશળતાપૂર્વક છાણનો છંટકાવ કર્યો. સડો નાખ્યા પછી તાજા ચાણ માટીની અને ભીની માટીની એક પવિત્ર દેશી સુગંધ હવામાં પ્રસરી હતી, જેનાથી આખા પરિસરનું વાતાવરણ પ્રસન્ન થઈ ગયું. પૂર્વમાં હવે રાતાશ દેખાવા લાગી હતી. સૂર્યના કુમળા સોનેરી કિરણો પુરંદરના શિખર પરથી નીચે નારાયણપુરની માટીમાં ઉતરવા લાગ્યા હતા. બરાબર એ જ સમયે ઘરમાં જીજીની આંખ ખુલી. પરોઢીએ ઉઠીને ગમાણમાં જવાની તેની વર્ષોની ટેવ હતી. માથે સાડલો સરખો કરતા જય ખંડેરાયા બોલીને જીજીએ ઘરનો ઉમળો ઓળંગ્યો અને તે બહાર આવી. પણ બહાર આવતાની સાથે જ સામેનું દ્રશ્ય જોઈને જીજીના પગ ઉમરા પર સ્તંભી ગયા. તેની આંખો આશ્ચર્યથી પહોળી થઈ ગઈ. આખું આંગળું વળાઈને ચોખ્ખું ચણક હતું. તેના પર છાણનો સડો નાખેલો હતો અને ગમાણમાંથી ગાયોના પાણી અને સ્વચ્છતાની સુગંધ આવતી હતી. સામે જ અર્જુન કુવેથી પાણીનો છેલ્લો ઘડો લઈને આવતો હતો. તેના જૂના ફાટેલા શર્ટમાંથી પરસેવાની ધારાઓ વહી રહી હતી. કપાળે પરસેવો જામ્યો હતો અને શ્વાસ થોડો ચડ્યો હતો, પણ તેના ચહેરા પર એક ગજબનું સમાધાન હતું. જીજી તેની સામે એકધારી જોઈ રહી. તેના મનમાં ગઈકાલ રાતથી આ છોકરા પ્રત્યે જે વહાલ ઉભરાયું હતું તે હવે વધારે ઉભરાવા લાગ્યું. 12 વર્ષનો છોકરો જેને ગઈકાલે આટલો માર પડ્યો હતો, જે આખી રાત રડતો હતો, છતાં પરોઢીએ ઉઠીને કહ્યા વગર આટલા કામ કરે છે. આ જોઈને જીજનું મન ખરેખર ભરાઈ આવ્યું. અરે બેટા, આ શું વખત છે ઉઠવાની? અને આટલી વહેલી સવારે ઉઠીને આ કામ કરવાનું તને કોણે કહ્યું? માર ખાવાને લીધે તારું શરીર દુખતું નહોતું? તો પછી તું શું કામ આટલી દોડાદોડ કરે છે? જીજીએ અત્યંત ચિંતા અને માયાથી અર્જુનને પૂછતા આગળ આવી. અર્જુને પાણીનો ઘડો નીચે ઉતાર્યો. તેની નજર જમીન પર હતી. તે થોડો ડરતા ડરતા બોલ્યો, જીજી, મને મફતનું ખાવાની આદત નથી. કાકી કહેતી હતી કે હું ફક્ત ખાઉધરો છું, ધરતી પર ભાર છું. મારે તમારા ઘર પર બોજ નથી બનવું. જીજી, તમે મને અહીં રહેવા દો. હું તમારા બધા જ કામ કરીશ. મને કાઢી મૂકતા નહીં. અર્જુનના અવાજમાં એક પ્રકારની લાચારી અને સતત નકારતા રહેવાનો ડર સ્પષ્ટ દેખાતો હતો. તેના શબ્દો સાંભળીને જીજીની આંખોમાં પાણી આવી ગયા. તેણે આગળ વધીને અર્જુનના માથા પર હાથ ફેરવ્યો. અરે પાગલ, બોજ શેનો માને છે? જા, હાથ પગ ધોઈ લે. હું ચા મૂકું છું. થોડી જ વારમાં ચૂલા પર લાકડાના તાપમાં ગોળવાળી ચા ઉકળવા લાગી. આદુ અને ગોળની સુગંધ આખા ઘરમાં ફેલાઈ ગઈ. જીજીએ એક પિત્તળની રકાબીમાં ગરમ ચા રેડીને અર્જુનના હાથમાં આપી અને તે પોતે તેની બાજુના પાટલા પર બેઠી. સવારના એ શાંત અને કુમળા તડકામાં ચાની ચૂસકી લેતા અર્જુન અને જીજી વચ્ચે એક નાજુક સંવાદ શરૂ થયો. બેટા, તારું શું નામ છે? અને ગઈકાલે લોહી લુહાણ હાલતમાં ક્યાંથી આવ્યો હતો? જીજીએ અત્યંત શાંતિથી પૂછ્યું. ચાની રકાબીમાંથી નીકળતી વરાળ પાછળ અર્જુનની ભીની આંખો છુપાયેલી નહોતી. તેણે એક લાંબો શ્વાસ લીધો અને તેના હોઠ પરથી એ ભયાનક ભૂતકાળ શબ્દોના રૂપમાં બહાર આવવા લાગ્યો. મારું નામ અર્જુન છે જીજી. મારા મા બાપ 2 વર્ષ પહેલા જ ભગવાન પાસે ચાલ્યા ગયા.
પછી હું નારાયણપુરના હંબીરરાવ કાકા પાસે રહેવા લાગ્યો. હંબીરરાવ નામ સાંભળતા જ જીજીના તેજસ્વી ચહેરા પર એક ક્ષણ આશ્ચર્ય અને પછી ગુસ્સાની રેખા ઉભરી આવી. પુરંદર પંથકમાં હંબીરરાવનો પૈસાનો ગર્વ અને તેનો ક્રૂર સ્વભાવ જીજી બરાબર જાણતી હતી. અર્જુન આગળ કહેતો હતો, ગઈકાલે સવારે કાકીના હાથે સમય તૂટી ગઈ, પણ કાકાએ મને પૂછ્યું પણ નહીં. કાકીએ મારા પર આક્ષેપ નાખ્યો. કાકાએ મને જનાવરની જેમ માર્યો જીજી, બહુ માર્યો અને ધક્કા મારીને વાડામાંથી બહાર કાઢી મૂક્યો. તે કહેતા હતા કે આજ પછી મારા ઉંમરે પર પગ નહીં મૂકવાનો. હું ગઈકાલથી જ રસ્તા પર ચાલતો હતો. મને કોઈએ પોતાની પાસે ન રાખ્યો. તમે જ મને જમવાનું આપ્યું. અર્જુનના અવાજમાં હવે ડૂસકું ભરાઈ આવ્યું હતું. તેણે પોતાની આંખો લૂછી. જીજી બધું શાંતિથી સાંભળી રહી હતી. હંબીરરાવે પોતાના સગા ભત્રીજા પર કરેલો આ અન્યાય સાંભળીને તેનું લોહી ઉકળી ઉઠ્યું. તેણે અર્જુનના ખભા પર પોતાનો મજબૂત હાથ રાખ્યો. તેની નજર એકદમ તેજ અને અવાજ મક્કમ થઈ ગયો. અર્જુન, રડવાનું નહીં બેટા. જે ઘરમાં બાળકો પર આવો અન્યાય થાય છે તે ઘર નથી પણ સ્મશાન છે. અને એક વાત કાન ખોલીને સાંભળી લે, આજ પછી તારે કોઈની સામે હાથ ફેલાવાની જરૂર નથી. મફતનું કોઈને ખવડાવતી નથી હું, પણ મારા ઘરમાં મજૂરી કરતા હાથોને હું ક્યારે ભૂખ્યા સુવા દેતી નથી. અહીં પરસેવાની કિંમત છે બેટા. તું મારી પાસે રહી શકે છે. આ ઘર તારું જ છે. જીજીના આ એક વાક્ય અર્જુનના હૃદય પરથી ઘણો મોટો બોજ એક સેકન્ડમાં ઉતારી દીધો. અહીં પરસેવાની કિંમત છે બેટા. તું મારી પાસે રહી શકે છે. આ શબ્દો તેના માટે સાક્ષાત ઈશ્વરના વચન સમાન હતા. તેની આંખોમાં હવે ડર નહીં, પણ એક આશા, વિશ્વાસ અને નવા જીવનનું કિરણ ચમકી રહ્યો હતો. તેને જિંદગીમાં પહેલીવાર કોઈએ માણસ તરીકે સ્વીકાર્યો હતો. દિવસ ચડ્યો. જીજીના શબ્દોથી અર્જુનના શરીરમાં જાણે 10 સાથીઓનું બળ આવી ગયું હતું. તે આખો દિવસ જીજીના ખેતરમાં મહેનત કરતો રહ્યો. પાળા પરનું ઘાસ કાઢવું, કુવેથી પાણી ભરવું, ખેતરની ખેતી કરવી. તે જીવ રેડીને પરસેવે રેપઝેપ થઈને કામ કરતો હતો. પણ આજે તેના કામમાં હંબીરરાવના વાડા જેવી દહેશત કે જબરજસ્તી નહોતી. આજે તે કૃતજ્ઞતા, પ્રેમ અને હું આ ઘરનો જે ભાગ છું એ ભાવનાથી કામ કરી રહ્યો હતો. માટીમાં પડતા તેના પરસેવાનું દરેક ટીપું આજે જીજીએ બતાવેલા વિશ્વાસનું દેવું ચૂકવી રહ્યો હતો. જીજી દૂરથી તેને કામ કરતો જોઈ રહી હતી અને પ્રાર્થના કરતી હતી કે દેવા, આ છોકરાને સુખમાં રાખજે. બંને વચ્ચે કોઈ લોહીના સંબંધ વગર એક અત્યંત મજબૂત અને અતૂટ વિશ્વાસનો તાતણો બંધાઈ ગયો હતો. આમ જ એ શાંત અને સુખનો દિવસ આથમવા લાગ્યો. પશ્ચિમમાં સૂર્ય અસ્ત થવા લાગ્યો અને આકાશમાં કેસરી રંગની ઉડન થઈ. અર્જુન ગમાણમાં ગાયોને ઘાસ નાખીને આંગણામાં હાથ પગ ધોતો હતો. જીજી ઘરમાં સાંજની દીવાબત્તી કરતી હતી. બધું જ કેટલું શાંત અને વ્યવસ્થિત ચાલતું હતું. પણ તેટલામાં જ નારાયણપુર તરફથી આવતા કાચા રસ્તા પરથી એક મોટા એન્જિનનો કર્કશ અવાજ સંભળાયો. તે અવાજ શાંતિને ચીરતો ઝડપથી નજીક આવી રહ્યો હતો. અર્જુનના હાથ પગ ધોવાનું ત્યાં જ અટકી ગયું. તેણે ચમકીને રસ્તા પર જોયું. રસ્તા પર લાલ માટીની ડમરી ઉડી રહી હતી. થોડી ક્ષણોમાં એક મોટી સફેદ રંગની આલિશાન ગાડી અત્યંત ઝડપથી આવીને જીજીના ઘરના આંગણાના દરવાજે જોરદાર બ્રેક મારીને ઊભી રહી. ગાડીનો એ રૂવાબ, એ અવાજ અને એ ગાડી કોની છે તે ઓળખતા અર્જુનને એક સેકન્ડ પણ ન લાગી. તેના હૃદયના ધબકારા ચૂકી ગયા. પગ નીચેની જમીન સરકી ગઈ હોય તેમ લાગ્યું. તેની આંખોમાં સવારે જ ગયેલી એ ભયાનક દહેશત ફરી એકવાર જામી ગઈ. કારણ કે ઘરની બહાર ઊભેલી એ ગાડી બીજી કોઈની નહીં પણ નારાયણપુરના હંબીરરાવ કાકાની હતી. સંકટ ટળ્યું નહોતું. તે સીધું અર્જુનના નવા ઘરના ઉંમરે આવીને અથડાયું હતું. પેલો કાન ફાડી નાખે તેવો બ્રેકનો અવાજ અને ગાડીના ટાયરોએ ઉડાડેલી લાલ માટીની ડમરી હવે ધીમે ધીમે હવામાં નીચે બેસી રહી હતી. સાંજની એ શાંત સોનેરી રોશનીમાં તે મોટી આલિશાન સફેદ ગાડી કોઈ રાક્ષસ જેવી જીજીના આંગણામાં આવીને ઊભી હતી. ગાડીનું એન્જિન હજુ પણ ઘુરક્યા કરી રહ્યું હતું. અર્જુનના હાથમાં રહેલો પાણીનો લોટો તેના અજાણતા જ હાથમાંથી છૂટી ગયો અને ખણ કરતો અવાજ સાથે જમીન પર પડ્યો. તેમાંનું પાણી લીપેલા આંગણામાં ઢોળાઈને માટીમાં ભળી ગયું. અર્જુનના પગ પોતાની જગ્યાએ જડાઈ ગયા હતા. તેના હૃદયના ધબકારા એટલા વધી ગયા હતા કે તેને પોતાના કાનમાં સંભળાતા હતા.
ગળું એક જ સેકન્ડમાં પૂરેપૂરું સુકાઈ ગયું. શ્વાસ છાતીમાં ઝટકી ગયો. તેની ભરેલી આંખો ગાડીના દરવાજા તરફ ટકેલી હતી અને બીજી ક્ષણે ધડ અવાજ સાથે ગાડીનો આગળનો દરવાજો ખોલ્યો. પગમાં પેલી છૂછું અવાજ કરતી જાડી કોલ્હાપુરી મોજડીઓ, શરીરે ઇસ્ત્રી કરેલો સફેદ જબ્બો અને લેંઘો, ગળામાં 2-3 તોલાની સોનાની ચેન, આંગળીઓમાં જાડી વીંટીઓ અને ચહેરા પર સત્તા અને પૈસાનો ભયંકર ગર્વ. હંબીરરાવ ગાડીમાંથી નીચે ઉતર્યા. તેના મોઢામાં તમાકુનો પેલો ગંદો ડૂચો હતો અને આંખોમાં એક ક્રૂર શિકારીની નજર હતી. હંબીરરાવ કઈ અર્જુનને શોધતો અહીં સુધી એટલે નહોતો આવ્યો કે તેને અર્જુનની ચિંતા હતી અથવા ભત્રીજાને ઘર બહાર કાઢવાનો તેને પસ્તાવો હતો. બિલકુલ નહીં. આ દુનિયામાં હંબીરરાવને માત્ર એક જ વસ્તુનો મોહ હતો અને તે હતી દોલત. ગઈકાલે ગુસ્સામાં અર્જુનને ઘર બહાર કાઢ્યા પછી આજે સવારે જ ગામનો તલાટી વાડા પર આવ્યો હતો. તેણે હંબીરરાવને કહ્યું હતું કે અર્જુનના બાપને જે છેલ્લી 2 એકર બાગાયતી જમીન નારાયણપુરની સીમમાં છે તે જો પોતાના નામે કરવી હોય તો અર્જુનના અંગૂઠા કે સહી વગર એ જમીન હંબીરરાવના નામે થઈ શકે નહીં. એ 2 એકર સોના જેવી જમીન હડપવા માટે જ હંબીરરાવને હવે આ ખાઉધરા અને ધરતી પર ભાર લાગતા ભત્રીજાની અચાનક જરૂર પડી હતી. તેણે અર્જુનને પાછો લઈ જવો હતો, પણ પ્રેમથી નહીં, જમીનના કાગળો પર અંગૂઠો મરાવવા માટે. આખો દિવસ ગામના છોકરાઓને મોકલીને તેણે અર્જુનની શોધ કરાવી અને છેવટે કોઈકે કહ્યું કે છોકરો પુરંદરના પાયામાં જીજીની વસ્તી પર દેખાયો છે. આ જાણતા જ તે ગુસ્સામાં લાલછોળ થઈને અહીં આવી પહોંચ્યો હતો. ગાડીમાંથી ઉતરતાની સાથે જ હંબીરરાવની એ ભેદક નજર આખા આંગણામાં ફરી અને છેવટે ગમાણના થાંભલાને પકડીને ધ્રુજતા અર્જુન પર જઈને અટકી. અર્જુનને જોતા જ હંબીરરાવે તમાકુની પિચકારી મારીને એ સ્વચ્છ લીપેલા આંગણામાં થૂક્યો. તે ભારે ડગલા ભરતો મોટા રૂવાબમાં જીજીના આંગણામાં ઘૂસ્યો. હંબીરરાવને પોતાની તરફ આવતા જોઈને અર્જુનનું આખું શરીર ધ્રુજવા લાગ્યું. ગઈકાલ સવારે આ માણસે આપેલો એ અમાનુષી માર, પેલી ભારી લાતો અને વાડાની બહાર કાઢતી વખતના એ ક્રૂર શબ્દો અર્જુનની આંખો સામે કોઈ ફિલ્મની જેમ ફરવા લાગ્યા. તેના શરીરની બધી તાકાત જાણે જતી રહી. તે ડરના માર્યો પાછળ હટવા લાગ્યો. તેના હોઠ થરથરતા હતા. કા કા એના સિવાય તેના મોઢામાંથી શબ્દ ફૂટતો નહોતો. ગમાણના એક લાકડાના થાંભલાના ઓથે જઈને તે પોતાની જાતને છુપાવવાનો લાચાર પ્રયત્ન કરવા લાગ્યો. તે કોઈ જાળમાં ફસાયેલા ગભરાયેલા સસલાની જેમ સંકોચાઈ ગયો હતો. ક્યાં છુપાઈને બેઠો છે રે? હંબીરરાવની એ પહાડી અને કર્કશ ગર્જના જીજીના એ શાંત આંગણામાં ગૂંજી ઉઠી. તેના અવાજમાં એ ગર્વ અને અહંકાર સાંભળીને ગમાણની ગાયો ભેંસો પણ ગભરાઈને ખીલેથી જોર કરવા લાગી. હંબીરરાવ ચાલતો સીધો અર્જુન પાસે આવ્યો. અર્જુને પોતાની જાતને બચાવવા બંને હાથ ચહેરા સામે ધર્યા અને તે રડતા રડતા બૂમ પાડવા લાગ્યો. કાકા, મને મારશો નહીં કાકા, પગે લાગુ છું, હું નહીં આવું, મને અહીં જ રહેવા દો, મને મારશો નહીં. પણ હંબીરરાવના પથ્થર જેવા હૃદય પર આ લાચારીની કોઈ અસર ન થઈ. તેણે એક ઝાટકે અર્જુનનો કોલર અને શર્ટનો પાછળનો ભાગ પોતાના મજબૂત હાથથી જોરથી પકડી લીધો. અર્જુનનું ગળું દબાયું. હંબીરરાવે તેને એક ઝાટકે થાંભલાના ઓથેથી બહાર ખેંચ્યો. અર્જુન ફાફા મારતો માટીમાં ઘસાતો હંબીરરાવના પગ પાસે ખેંચાઈ આવ્યો. ચાલ રે, નાટક કરે છે? બાપની જાગીર સમજી છે કે શું? અહીં બેસીને ખાવા માટે? ગઈકાલે ઘર બહાર કાઢ્યો તો સીધો આ ડોસીની વસ્તી પર આવી પડ્યો ભિખારીની જેમ. ઊભો થા છાનો માનો, મારી સાથે ગાડીમાં બેસ, નહીં તો અહીં ટાંટિયા તોડી નાખીશ તારા. ચાલ. હંબીરરાવ અત્યંત ગંદી ગાળો બોલતા અર્જુનને ઢસડીને ગાડી તરફ લઈ જવા લાગ્યો. અર્જુન જીવના જોરે રડતો હતો. ના, મારે નથી આવવું કાકા, છોડો મને, મારે તમારા ઘરમાં નથી રહેવું, તમે ફરી મારશો મને, છોડો મને. અર્જુન પોતાના નાના પગ માટીમાં ખોડીને હંબીરરાવની તાકાતથી છૂટવાનો નિષ્ફળ પ્રયત્ન કરી રહ્યો હતો. પણ હંબીરરાવની એ રાક્ષસી તાકાત સામે એ 12 વર્ષના છોકરાનું શું ગજવું? તે માટીમાં ઘસડાતો જતો હતો. તેના પગ અને હાથની ચામડી ચોલાઈ રહી હતી. હંબીરરાવે તેને ફરી એક જોરદાર ફટકો પીઠમાં માર્યો. છાનો બેસ, એક પણ શબ્દ બોલ્યો છે તો ગળું દબાવી દઈશ તારું. આંગણામાં ચાલી રહેલો આ બધું હોબાળો, પેલી ગંદી ગાળો અને અર્જુનનો પેલો કાળજુ ચીરી નાખે તેવો રડવાનો અવાજ
ઘરમાં દેવઘર પાસે દીવો કરતે જીજીના કાને પડ્યો. જીજી હજુ દેવઘરમાં હાથ જોડીને ઊભી હતી. તેના ઘરમાં તેના આંગણે કોઈ પારકો માણસ આવીને આવો તમાશો કરે છે અને તેના આશરે આવેલા બાળકને ગાળો દઈને ઢસડી જાય છે. આ સાંભળીને એ તેજસ્વી માવડીનું આખું શરીર ક્રોધથી ભભૂકી ઉઠ્યું. તેણે અત્યંત શાંતિથી પણ એક અદ્ભુત ગુસ્સા સાથે ભગવાન સામે જોડેલા હાથ નીચે કર્યા. તેણે છેડો ખોસ્યો. ચહેરા પરનો પેલો નરમ અને પ્રેમાળ ભાવ એક ક્ષણમાં ગાયબ થઈ ગયો અને તેની જગ્યા એક ભયંકર અને રૌદ્ર રૂપે લીધી. જેમ કોઈ વાઘણ પોતાના બચ્ચા પર હુમલો થતા ગુફામાંથી બહાર આવે તેમ જીજી ઘરમાંથી બહાર નીકળી. હંબીરરાવ અર્જુનને ગાડી પાસે ખેંચી ગયો હતો અને ગાડીનો દરવાજો ખોલી તેને અંદર ધકેલવાની તૈયારીમાં હતો. અર્જુને ગાડીના દરવાજાને જોરથી પકડી રાખ્યો હતો અને તે ધ્રુસકે રડતો હતો. તેટલામાં જ ઘરના ઉંમરેથી એક અવાજ આવ્યો. એ અવાજ હંબીરરાવની ગર્જના જેટલો મોટો નહોતો, પણ એ અવાજમાં એવી ધાર હતી, એવું મક્કમપણું હતું અને એવો વટ હતો કે જેણે હવામાં વહેતી લહેરખીને પણ જાણે ક્ષણભર સ્તબ્ધ કરી દીધી. હાથ છોડીએ છોકરાનો. જીજી ઉંમરે ઊભી હતી. તેની પેલી ઈરકલી નવવારી સાડીનો છેડો ઉમરાને સ્પર્શતો હતો. હાથમાં કાચની અને સોનાની બંગડીઓનો રણકાર હવે શાંત હતો. કપાળ પરનું એ લાલચોળ કુમકુમ સાંજની એ ઝાંખી રોશનીમાં સાક્ષાત ભવાની માતા જેવું તપી રહ્યું હતું. તેની એ વૃદ્ધ પણ ભેદક આંખો સીધી હંબીરરાવની આંખો સાથે ટકરાઈ. તેના એ એક વાક્યથી હંબીરરાવનો અર્જુનને ગાડીમાં ધકેલવા માટે ઊંચો થયેલો હાથ હવામાં ઝટકી ગયો. તેણે ચોંકીને પાછળ ઉમરા તરફ જોયું. જીજી ઉમરો ઓળંગીને આંગણામાં ઉતરી રહી હતી. તેના ડગલા અત્યંત ધીમા પણ મક્કમ હતા. તેની ચાલમાં ઉંમરનો કોઈ થાક નહોતો, પણ એક પેઢીના રૂઆબનો ગરવો ઠસતો હતો. તે ચાલતી સીધી હંબીરરાવ અને ગાડીની વચ્ચે આવીને ઊભી રહી. તેણે હંબીરરાવની આંખોમાં સીધી આંખો પુરોવી અને અત્યંત ઠંડા પણ કાળજામાં ધ્રાસકો પડે તેવા અવાજમાં તે ફરી ગરજી. મારા આંગણામાં આવીને મારા જ દીકરાને મારી સામે ઘસડી જવા માટે તારા બાપની જાગીર સમજી છે કે શું? હંબીરિયા. જીજીની આ ભયાનક અને નાટ્યાત્મક એન્ટ્રીથી હંબીરરાવનો ગર્વથી ફૂલેલો ચહેરો ક્ષણભર સફેદ પડી ગયો. તેનો હાથ અર્જુનના કોલર પરથી ધીમે ધીમે ઢીલો થયો અને અર્જુન રડતો ધડબડતો સીધો જીજીના પગ પાસે જઈને તેની સાડીના છેડા પાછળ છુપાઈ ગયો. જીજીના એક કડક અને ભેદક પ્રશ્નથી સાસવડ પુરંદરની હવામાં સાંજની શાંતિ જાણે થીજી ગઈ હતી. તારા બાપની જાગીર સમજી છે કે શું? હંબીરિયા. આ શબ્દ હંબીરરાવના કાને પડ્યો અને તેના પગ નીચેની જમીન હલી ગઈ. આજ સુધી નારાયણપુર પંથકમાં તેના શબ્દ સામે શબ્દ બોલવાની હિંમત કોઈ મર્દે કરી નહોતી. ત્યાં એક 70 વર્ષની ડોસીએ તેને ભરેલા આંગણામાં તેના નોકરો અને ભત્રીજા સામે હંબીરિયા કહીને બોલાવ્યો હતો. તેના અહંકાર પર સાક્ષાત કુહાડાનો ઘા પડ્યો હતો. ગુસ્સામાં તેની આંખો ફાટી ગઈ. કપાળની નસો ખેંચાઈ ગઈ. નસકોરામાંથી કોઈ આખલાની જેમ ગરમ શ્વાસ બહાર આવવા લાગ્યો. તેના હાથની પકડ ઢીલી થતા જ અર્જુને પોતાની જાતને છોડાવી લીધી અને તે જીવ લઈને દોડતા જઈને જીજીની પાછળ લપાઈ ગયો. તેના બંને નાના હાથ જીજીની સાડીને એટલી જોરથી પકડી રહ્યા હતા જાણે વાવાઝોડામાં ફસાયેલા માણસને કોઈ મજબૂત આધાર મળી ગયો હોય. અર્જુનનું આખું શરીર ધ્રુજતું હતું. તે જીજીની પાછળથી ફક્ત એક આંખ બહાર કાઢી ડરના માર્યા હંબીરરાવ સામે જોઈ રહ્યો હતો. હંબીરરાવે પોતાના સફેદ જબ્બાનો કોલર સરખો કર્યો, ગળાનો પરસેવો લૂછ્યો અને અત્યંત તિરસ્કારથી આંખો ઝીણી કરી તેણે જીજીની સામે જોયું. તેનો અવાજ હવે વધુ ઘેરો અને ધમકી ભર્યો થતો હતો. એ મહાતારી ડોસી, જીભ જરા સંભાળીને ચલાવ. આ હંબીરરાવ સાળુખે ઊભો છે તારા દ્વારે. કોની સાથે પલ્લો પડ્યો છે એ ઓળખે છે? નકામી આડખીલી બનીશ તો રાતોરાત આ વસ્તી સળગાવીને રાખ કરી નાખીશ તારી. હંબીરરાવે આંગળી ચીંધીને સીધી જીજીને ધમકી આપી. છતાં જીજી પોતાની જગ્યાએથી 1 ઇંચ પણ હલી નહીં. પુરંદર કિલ્લાના પાયામાં રહેલો કોઈ કાળો પથ્થર જેમ વાવાઝોડામાં પણ અટલ ઊભો હોય તેમ જીજી ટટ્ટાર માને ઊભી હતી. તેના ચહેરા પર ડરનું નામ નિશાન નહોતું. હંબીરરાવે એક ડગલું આગળ વધી અવાજમાં ગર્વ વધારતા કહ્યું, અને કાન ખોલીને સાંભળી લે. આ અમારા ઘરનો વિષય છે, લોહીનો વિષય છે. આ વચ્ચે પડીશ નહીં. આ મારો સગો ભત્રીજો છે.
મારા ભાઈનો છોકરો છે. એને ઘરમાં રાખવો કે વાડા બહાર કાઢવો એ મારો અધિકાર છે. ગઈકાલે જરા ગુસ્સામાં હાથ ઉપાડ્યો તો છોકરો ભાગીને અહીં આવ્યો. હવે હું તેને લેવા આવ્યો છું. છાની માને છોકરાને મને સોંપી દે અને તારો રસ્તો પકડ. લોહીનો વિષય આ શબ્દો સાંભળતા જ જીજીની આંખોમાં સાક્ષાત ભવાની માતા જેવો અંગાર પીટ્યો. તેના ચહેરા પરની કરચલો પણ જાણે ગુસ્સાથી તણાઈ ગઈ. તેણે પોતાનો ખોસેલો છેડો વધુ મજબૂત કર્યો અને તે કોઈ ઘાયલ વાઘણની જેમ હંબીરરાવની આંખોમાં આંખ પરોવીને ગરજી, લોહી? લોહીના સંબંધની ભાષા તારા મોઢે શોભતી નથી હંબીર. ક્યાં લોહીના અધિકારની વાત કરે છે તું? બાપ વગરના અનાથ થયેલા બાળકને જે ઉંમરે હાથમાં પાટીપેન જોઈએ તે ઉંમરે તે તેની પાસે વૈતરું કરાવ્યો. તેને 2 કોળિયા માટે જનાવરની જેમ ફટકાર્યો અને ધોમ ધકતા તડકામાં ભૂખ્યા પેટે વાડામાંથી ધક્કા મારીને બહાર કાઢી મૂક્યો. ત્યારે ક્યાં ગયો હતો તારો એ લોહીનો સંબંધ? જીજીનો અવાજ હવે આખી વસ્તીમાં ગુંજી રહ્યો હતો. ગમાણના જનાવરો પણ શાંત ઊભા રહીને જાણે તેના શબ્દો સાંભળતા હતા. જીજીએ આગળ અત્યંત આકરા શબ્દોમાં કહ્યું, જે ઘરમાંથી બાળકને ભૂખ્યું કાઢી મુકાય છે તે ઘર નથી હોતું પણ બજાર હોય છે. બજાર અને તું એ બજારનો માત્ર એક વેપારી છે. તારી નજર એ બાળા પર નથી પણ તેના બાપની એ જમીન પર છે. એ મારે કહેવાની જરૂર નથી પણ આજે એક વાત ગાંઠે બાંધી લે. આ છોકરો અહીંથી ક્યાંય નહીં જાય. આજથી આ મારું બાળક છે. મારા ઘરમાં તેના પરસેવાની અને તેના જીવનની કિંમત છે. તું અહીંથી ચાલતી પકડ. જીજીની એ છછોટ અને વાઘણ જેવી ગર્જનાથી હંબીરરાવનું ભારે અપમાન થયું હતું. તેની બોલતી જ બંધ થઈ ગઈ. એક સ્ત્રીએ, તેમાં પણ એક વૃદ્ધાએ તેને આવા કડવા વેણ સંભળાવ્યા હોય તેવું તેણે જિંદગીમાં પહેલી વાર જોયું હતું. તેનો અહંકાર ઘાયલ થયો પણ જીજીના એ મક્કમ રૂપ અને તેની પ્રખર નજર સામે તેની તાકાત ઓછી પડતી હતી. તેને સમજાઈ ગયું હતું કે આ ડોસીને ધમકાવીને કોઈ ફાયદો નથી. તેણે પોતાની ચાલ બદલી કે પોતાનો ગુસ્સો દબાવી સીધો અર્જુન તરફ વળ્યો. તેણે અર્જુનને ઉદ્દેશીને પોતાનો છેલ્લો દાવ ખેલ્યો. અરે કોના ભરોસે કૂદે છે? આ ડોશીનું શું નક્કી? આજે છે ને કાલે નથી. પછી પાછો મારે જ દ્વારે ભીખનો વાટકો લઈને આવવું પડશે તારે. અર્જુન, ચાલો અહીં આવ ચાનો માનો અને કહી દે આ ડોશીને કે તારે કોની સાથે રહેવું છે. બાપની મિલકત જોઈએ છે કે નહીં તારે? ચાલ ગાડીમાં બેસ. કહી દે એને કે મારે મારા કાકા સાથે જવું છે. હંબીરરાવે આંખો ફાડીને અત્યંત ઝેરીલા અવાજમાં અર્જુન પર દબાણ કર્યું. હંબીરરાવની એ ભયંકર નજર જોઈ અર્જુનના પગ ફરી ધ્રુજવા લાગ્યા. તેને લાગ્યું કે જો હવે આપણે કાકા સાથે નહીં જઈએ તો કાકા આપણને ત્યાં જીવથી મારી નાખશે. પણ બીજી ક્ષણે તેના મનમાં ગઈકાલ રાતનો એ પ્રસંગ તાજો થયો. પોતે ભૂખે રહીને જીજીએ તેને પીરસેલું ગરમ પીઠલું ભાખરી, તેની પીઠ પર ફેરવેલો વહાલભર્યો હાથ અને અહીં પરસેવાની કિંમત છે બેટા, એ આશ્વાસન આપતા શબ્દો અર્જુનના એ કુમળા મનમાં એક મોટો ભૂકંપ આવ્યો. હંબીરરાવનો એ મોટો વાડો, એ મિલકત, એ જમીન, આ બધા કરતા તેને આ સાધારણ માના ઘરમાં મળેલું સન્માન અને પ્રેમ લાખો ગણા કિંમતી લાગ્યા. આજ સુધી તે હંમેશા રડતો હતો, ડરના માર્યા ભાગતો આવ્યો હતો, પણ આજે તેની પાછળ એક વાઘણ ઊભી હતી. અર્જુને આંખો જોરથી મીચી દીધી, એક ઊંડો શ્વાસ લીધો અને તેની અંદરના ગભરાયેલા બાળકનું મૃત્યુ થઈ એક સ્વાભિમાની માણસનો જન્મ થયો. તેણે જીજીની સાડી છોડી દીધી. તે ધીમે ધીમે જીજીની પાછળથી બહાર આવ્યો. તેના પગ હવે ધ્રુજતા નહોતા. તેણે માથું ઊંચું કર્યું. તેની આંખોમાં હવે રડવું નહોતું પણ એક અદ્ભુત નિશ્ચય હતો. તેણે સીધી હંબીરરાવની એક ક્રૂર અને ગુસ્સેલ આંખોમાં આંખ પરોવી. નારાયણપુરની એ રાંગડી ભાષામાં પૂરી તાકાતથી અને અત્યંત મક્કમતાથી અર્જુને પોતાનું પહેલું અને છેલ્લું વાક્ય ઉચ્ચાર્યું. મારે નથી આવું તમારી પાસે, હું અહીં જ રહીશ. આ જીજી હવે મારી માં છે અને આ મારું ઘર છે. તમે જાઓ અહીંથી. અર્જુનના આ એક વાક્યથી જાણે વીજળી પડી. એક 12 વર્ષના અનાથ છોકરાએ, જેને હંબીરરાવ આજ સુધી પગ નીચેની ધૂળ સમજતો હતો, તેણે ભરેલા આંગણે જીજીની સાક્ષીમાં હંબીરરાવના ગાલ પર તમાચો માર્યો હોય તેવો ઉત્તર આપ્યો હતો. હંબીરરાવનો ચહેરો અપમાન, ગુસ્સો અને લાચારીથી પૂરેપૂરો કાળો પડી ગયો. તેને કંઈ સૂઝ્યું નહીં. તેણે ગુસ્સામાં એક ડગલું આગળ વધવાનો પ્રયત્ન કર્યો પણ જીજીએ પોતાનો જમણો હાથ આગળ કરી તેને ત્યાં જ રોક્યો. તને જવાબ મળી ગયો છે ને? હવે ચાનોમાનો ગાડીમાં બેસ અને પાછો વળ.
જો ભૂલે ચૂકે ફરી આ છોકરાની પાછળ અહીં આવ્યો તો તુળસાબાઈનો મિજાજ શું હોય છે તે આ પુરંદરની માટીને પૂછવા જજે. ચાલતો થા. જીજીનો અવાજ એક આદેશની જેમ ગુંજો. હંબીરરાવના નાકમાંથી ગુસ્સાની જ્વાળાઓ નીકળી રહી હતી, પણ તેને સમજાઈ ગયું હતું કે હવે અહીં તેની દાળ ગળવાની નથી. તેણે દાંત કચકચાવ્યા. એક અત્યંત ઝેરીલી અને દ્વેષથી ભરેલી નજર અર્જુન પર અને પછી જીજી પર નાખી. યાદ રાખજે ડોસી, અને તું પણ યાદ રાખજે, આ હંબીરરાવની અડફેટે ચડ્યા છો તમે. આની કિંમત ચૂકવવી પડશે તમને. એમ બબડતા તેણે પોતાની ગરદન ફેરવી. તે ગુસ્સામાં ગાડી તરફ ગયો. તેણે ગાડીનો દરવાજો એટલી જોરથી ખોલ્યો અને પછાડીને બંધ કર્યો કે તે અવાજથી આસપાસના પક્ષીઓ ફડફડાટ કરતા ઉડી ગયા. ગાડીનું એન્જિન કર્કશ અવાજમાં શરૂ થયું. હંબીરરાવે રિવર્સ ગિયર નાખ્યો અને અત્યંત ઝડપથી ગુસ્સામાં ગાડી પાછી લીધી. ટાયરો નીચેની લાલ માટી અને ડમરી હવામાં ઉડી. ગાડીએ વળાંક લીધો અને જોતજોતામાં તે સફેદ ગાડી નારાયણપુરના કાચા રસ્તા પર ડમરી ઉડાડતી અદ્રશ્ય થઈ ગઈ. ગાડીના એન્જિનનો અવાજ ધીમે ધીમે હવામાં ઓગળી ગયો અને એ આંગણામાં ફરી એકવાર એ પવિત્ર, કુંબળે અને સુરક્ષિત શાંતિ પ્રસરી ગઈ. હંબીરરાવની એ સફેદ આલિશાન ગાડી અદ્રશ્ય થતા જ વાતાવરણમાં પેલો જીવ લેનારો તણાવ કાળા વાદળાની જેમ વિખરાઈ ગયો. આંગણામાં હવે ફક્ત બે જ જીવ ઊભા હતા. એક અનાથ, દુનિયાથી તરછોડાયેલો અર્જુન, અને બીજી તેને પોતાના પાલવથી અભેદ છાયા આપનારી સાક્ષાત વાત્સલ્ય મૂર્તિ જીજી. અર્જુન હજુ પણ અવાક થઈને લાકડાના પૂતળાની જેમ પોતાની જગ્યાએ જડાઈને ઊભો હતો. તેની આંખો ફાટેલી હતી અને છાતીના ધબકારા હજુ પૂરેપૂરા શાંત થયા નહોતા. પણ હવે તેની આંખોમાં પેલી જીવલેણ દહેશત નહોતી, પણ એક વિલક્ષણ આશ્ચર્ય અને અગાધ કૃતજ્ઞતા હતી. તે એકીટશે નખશીક જીજી સામે જોઈ રહ્યો હતો. તેના 12 વર્ષના કુમળા આયુષ્યમાં તેણે આજ સુધી ફક્ત તિરસ્કાર, અપમાન, લાતો અને માર જ જોયો હતો. તેના મા બાપ ગયા પછી આ દુનિયામાં આપણું કોઈ નથી. આપણે ફક્ત લોકોની ગાળો અને લાતો ખાવા માટે જ જન્મ્યા છીએ. એવી એક ભયંકર અને કાળી સમજૂતી તેના બાળમનમાં જામી ગઈ હતી. હંબીરરાવ કાકા જેવા શક્તિશાળી અને શ્રીમંત માણસ સામે કોઈ એક શબ્દ બોલવાની હિંમત નહોતું કરતું, પણ ત્યાં અજાણી દાદીએ સાક્ષાત વાઘણ જેવું રૌદ્રરૂપ ધારણ કરીને તેને ભગાડી મૂક્યો હતો, અને તે પણ ફક્ત અર્જુન માટે. આજ સુધી કોઈ પણ તેના માટે ઢાલ બનીને આમ ખંભો મિલાવી ઊભું રહ્યું નહોતું. જેમ જેમ તે પાછલો પ્રસંગ અર્જુનની આંખો સામેથી પસાર થયો, તેમ તેમ તેના મનમાં ભરાઈ રહેલો ભાવનાઓનો બંધ એકાએક તૂટી પડ્યો. તેની આંખોમાંથી ફરી એકવાર ગરમ અને ખારા આંસુ વહેવા લાગ્યા. પણ આ વખતે આ આંસુ ડરના કે દુઃખના નહોતા. તે એક અગાધ ભક્તિ, પ્રેમ અને સુરક્ષિતતાના હતા. તે પોતાની ભાવનાઓ પર કાબુ ન રાખી શક્યો. તે દોડતો આગળ ગયો અને સીધો જીજીના પગમાં જમીન પર ઢળી પડ્યો. તેણે પોતાના બંને નાના હાથથી જીજીના પગને જોરથી પકડી લીધા અને તે પોતાનું માથું તેના પગ પર રાખીને ધ્રુસકે રડવા લાગ્યો. જીજી, ઓ જીજી, તમે દેવ બનીને મારા માટે દોડી આવ્યા. આજે જો તમે ન હોત તો એ કાકાએ મને ત્યાં વાડામાં લઈ જઈને મારી જ નાખ્યો હોત. મને બચાવી લીધો તમે. તમારા આ ઉપકાર હું જિંદગીભર નહીં ભૂલું જીજી. જિંદગીભર હું તમારા આ પગ પાસે પડી રહીશ. તમારા ગમાણના ખેતરના બધા કામ કરીશ, પણ મને અહીંથી ક્યારે કાઢી મૂકતા નહીં જીજી. મને તમારી પાસે જ રાખો. અર્જુનના મોઢામાંથી ડુસકા સાથે આ શબ્દો અત્યંત કરુણતાથી નીકળી રહ્યા હતા. જીજીની આંખોમાં પણ હવે વાત્સલ્યનું પાણી આવ્યું. હમણાં હમીરરાવ સામે અંગાર વરસાવતી તેની એ તેજસ્વી આંખો હવે ફરી એકવાર માયા અને કરુણાના સાગર જેવી શાંત અને મીઠી થઈ ગઈ હતી. તેણે અત્યંત હળવેથી નીચે નમી પોતાના બંને હાથે અર્જુનના ખંભા પકડ્યા અને તેને જમીન પરથી અલગ કરી ઉપર ઉઠાવ્યો. અર્જુન હજુ રડતો જ હતો. જીજીએ અત્યંત પ્રેમથી તેને પોતાની છાતીએ સરસાવ્યો. પોતાની ઇરકલી સાડીના છેડાથી તેણે અર્જુનના આંસુ અને ધૂળથી ખરડાયેલી આંખો, તેનો સોજેલો ગાલ અને તેનો પરસેવે રેબઝેબ ચહેરો અત્યંત માયાથી લૂછો. તેના એ ખરબચડા પણ હુંફાળા હાથનો સ્પર્શ અર્જુનની પીઠ પર ફેર્યો અને અર્જુનના શરીરમાંથી બચેલો કૂચેલો ડર
કાયમ માટે નષ્ટ થઈ ગયો. જીજીએ અર્જુનનો ચહેરો પોતાની બંને હથેળીઓમાં લીધો. તેની એ ભેદક પણ પ્રેમાળ આંખો અર્જુનની ભીની આંખોમાં પરોવાઈ અને અત્યંત મક્કમ પણ હૃદયને સ્પર્શી જાય તેવો મધુર અવાજમાં તે બોલી, અરે પાગલ, ઉપકાર કેવા માને છે? દીકરાએ ક્યારે માના ઉપકાર માનવાના ન હોય. અને એક કાન ખોલીને સાંભળી લે. મેં હમણાં પહેલા હંબીરને જે કંઈ કહ્યું તે ફક્ત તેને કાઢવા માટે નહોતું કહ્યું. આ મારું ઈમાનનું વચન છે. આજથી આ ઘર ફક્ત મારું નથી, પણ આ ઘર હવે તારું પણ છે. અને આજથી તું કોઈ અનાથ પિતાનો છોકરો નથી, પણ તું આ તુલસીબાઈનો સગો દીકરો છે. હવે કોઈના બાપની હિંમત નથી કે મારા દીકરા સામે નજર સુદ્ધા ઉઠાવે. આજ પછી ક્યારેય રડવાનું નહીં. તારી આ જીજી તારી પાછળ પહાડની જેમ ઊભી છે. જીજીના એ એક વાક્ય, તું મારો દીકરો છે, અર્જુનના જીવનની બધી જ ખાલીપો કાયમ માટે ભરી દીધો. ગઈકાલ સવાર સુધી જે અર્જુન હંબીરરાવના વાડામાં એક મફતિયો નોકર, ધરતી પરનો ભાર, નોકર કરતા પણ હલકો માણસ બનીને જીવતો હતો, તે જ અર્જુન આ ક્ષણે આ સાધારણ નળિયાવાળા ઘરનો અને એક મહાન માવડીના હૃદયના સાચા અર્થમાં વારસદાર બની ગયો હતો. તેને હવે કોઈના આધારની કે કોઈની સામે બે કોળિયા માટે હાથ ફેલાવવાની જરૂર રહી નહોતી. તેના માથા પર હવે સાક્ષાત માયાની એક અગાધ અને અભેદ છત ઊભી હતી. તેણે ફરી એકવાર ઊંઘ સાથે જીજીને જોરથી વળગી પડ્યો. ધીમે ધીમે દિવસ પૂરેપૂરો આથમી ગયો. પશ્ચિમનો એક કેસરી રંગ હવે ઘેરા વાદળી રંગમાં બદલાવા લાગ્યો. આકાશમાં અસંખ્ય તારાઓ ઝબક ઝબક કરવા લાગ્યા અને પુરંદરના શિખર પરથી આવતો સાંજનો એ ઠંડો પવન આંગણાના પીપળાના પાનોમાં સળસળ એવો મીઠો અવાજ કરવા લાગ્યો. સીમમાં તમરાનો અવાજ શરૂ થયો હતો. ગમાણની ગાયો ભેંસોએ હવે શાંતિથી વાગોળવાનું શરૂ કર્યું હતું. ઘરના દેવઘરમાં પેલી પિત્તળની સમય ફરી એકવાર અત્યંત શાંતિથી અને તેજસ્વી રીતે ઝળહળી રહી હતી. તે સમયનો પીળો પ્રકાશ ઘરના ખૂણે ખૂણે એક હકારાત્મક ઉર્જા ફેલાવી રહ્યો હતો. અર્જુન હવે ફક્ત આશ્રિત નહોતો, પણ તે ઘરનો એક અવિભાજ્ય ભાગ બની ગયો હતો. પાછળના વાડામાં રહેલા ચૂલામાં ફરી એકવાર બાવળના લાકડા ગોઠવવામાં આવ્યા અને લાલચોળ અંગાર ફૂટી નીકળ્યા. ચૂલા પરના માટીના તવા પર આજે જુવારની ભાખરી વધુ મીઠી અને ખમંગ શેકાઈ રહી હતી. પેટલા અને લસણના વઘારની એ ઝણઝણતી સુગંધ ફરી આખા ઘરમાં પ્રસરી ગઈ. પણ આજે અર્જુન ચૂલાના ખૂણામાં કોઈ ગભરાયેલા, સંકોચાયેલા અને શરમાયેલા ભિખારીની જેમ બેઠો નહોતો. આજે તે અત્યંત હકથી, વિશ્વાસથી અને ઘરના સભ્યોના રૂઆબમાં જીજીની બાજુમાં પાટલા પર બેસી તેને ચૂલામાં લાકડા નાખવામાં મદદ કરી રહ્યો હતો. તે હસતો હતો અને જીજી પણ હસતા હસતા તેને પ્રેમથી વાતો કહેતી હતી. ઘરમાં હવે પેલી દહેશત નહોતી, પણ એક પરિવારના વહાલ, માયા અને સાચા ઘરની સુગંધ પ્રસરેલી હતી. તે રાત્રે અર્જુને એક વાત સમજાઈ. લોહીના સંબંધો જન્મથી મળે છે, પણ માનવતાના સંબંધો કર્મોથી ઘડાય છે. હંબીરરાવના વાડાના દરવાજા તેના માટે બંધ થઈ ગયા હતા, પણ જીજીના માતૃત્વના ઘરે તેને જિંદગીભર માટે માયાનો ઉમરો આપ્યો હતો. જેમના સોગંદ સાથે આપણા જન્મના ઋણાનું બંધ હોય છે, તે જ લોકો પૈસા અને સ્વાર્થ માટે લોહીના સંબંધોને કલંક લગાવે છે. હંબીરરાવ કાકાએ અર્જુનના સગા પિતાનો ભાઈ હતો. તેના જ લોહીનો હતો, પણ એ જ લોહીએ તેને બે પળિયા માટે જનાવરની જેમ માર્યો અને ભૂખ્યા પેટે ધમ ધકતા તડકામાં રસ્તે રઝળતો કરી દીધો. અને બીજી તરફ જીજી, જેનો અર્જુન સાથે કોઈ લોહીનો, જ્ઞાતિનો કે સંબંધનો નાતો નહોતો. તે સંપૂર્ણપણે એક અજાણી સ્ત્રી હતી, છતાં તેણે એક અનાથ રસ્તે રઝળતા છોકરાને કેવળ માયા માટે પોતાના ઘરમાં આશરો આપ્યો. તેણે જમાડ્યો અને પોતાનો જીવ જોખમમાં મૂકી ગામના સૌથી મોટા ગુંડા સાથે તે નિર્ભયપણે લડવા ઊભી રહી. આના પરથી એક જ વાત સાબિત થાય છે કે આ દુનિયામાં લોહીના સંબંધો કરતા માનવતાના સંબંધો હજારો ગણા મોટા, શ્રેષ્ઠ અને પવિત્ર હોય છે. લોહીના સંબંધો સ્વાર્થથી પૂરા થાય છે, પણ માનવતાના સંબંધો પ્રેમ અને વિશ્વાસથી આજીવન ટકી રહે છે. રાત વધુ ઘેરી બની. પુરંદર કિલ્લાનો એ ભવ્ય કાળો ઓંછાયો હવે અંધારામાં આકાશના તારાઓ સાથે વાતો કરતો હોય તેમ અત્યંત શાંત અને અટલ ઊભો હતો. નારાયણપુરની એ કુદરતી અને રાંગડી માટીમાં જ્યાં હમણાં સત્તા અને પૈસાનો ક્રૂર ખેલ ખેલાયો હતો, ત્યાં હવે ફક્ત અને ફક્ત એક પવિત્ર પ્રેમ અને માયાનું ગૂંથણ વણાયું હતું.
વાડાની બહારની એ શાંતિ, ઠંડી હવા અને અંદરના ચૂલાની એ હુંફાળા તાપના સંગમમાં અર્જુનને જિંદગીમાં પહેલીવાર સાચા અર્થમાં એક સુરક્ષિત ઘર મળ્યું હતું. હંબીરરાવના એ શ્રીમંત પણ નિષ્ઠુર વાડાના દરવાજા ભલે તેના માટે કાયમ માટે બંધ થઈ ગયા હોય, પણ જીજીના એ સાધારણ માના ઘરમાં અને તેના અગાધ હૃદયના દરવાજા અર્જુન માટે કાયમ માટે ખુલી ગયા હતા. અને એ ખુલ્લા દરવાજામાંથી હવે એક નવા, સુંદર અને સ્વાભિમાની જીવનની સોનેરી સવાર અર્જુનની રાહ જોઈ રહી હતી. કાયમ માટે. પણ કહેવાય છે ને કે પૈસા અને સત્તાનો નશો સહેલાઈથી ઉતરતો નથી. હંબીરરાવે જતી વખતે આપેલી એ ધમકી માત્ર હવામાં ઉડી જનારી નહોતી. તે શાંત બેસવાનો નહોતો. તે એક નવો અને વધુ ભયાનક કાવતરું રચી ફરી પાછો આવવાનો હતો. પણ હવે અર્જુન પેલો ગભરાયેલો નાનો છોકરો રહ્યો નહોતો, પણ જીજીની તાલીમમાં તૈયાર થયેલો એક સ્વાભિમાની તરુણ બનવાનો હતો. તો મિત્રો, આ વાર્તા કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને પસંદ આવી હોય તો ચેનલને લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. હર હર મહાદેવ.